આ જે 4 સંકાદિકો છે એને વિસર્જન પણ કેવી રીતે થયું? તો તેનો મુદ્દો એવો હતો કે 4 સંકાદિકોને ભ્રાંતિ કરાવો, કોઈ પણ માણસને ભ્રાંતિ કરાવો ને તો એના મગજમાં ભ્રાંતિ ઘૂસી જાય. પણ કે નિરંજન પુરુષને ખોટું નહોતું બોલું, પણ બ્રહ્મ નાખવા હતા. જો બ્રહ્મ આ સંકાદિકો ન નાખે તો સૃષ્ટિ ક્રમ આગળ ચાલે જ નહીં, સંસારની રચના થાય જ નહીં, અને કર્તાનો જે આશય હતો સંસારની રચનાનો એ અટકી જાય. એટલે બ્રહ્મ નાખવાનું કારણ મજબૂત જ હતું. હવે એને કીધું વળી આ 4 વેદ કારણિક જ છે, કર્મકાંડના છે એવું કીધું, કારણિક જ છે. એટલે કે જેમાં જીવને ધર્મ તથા કર્મના વર્તવા લાયક નીતિ બતાવેલી છે. એ ધર્મમાં કેમ વર્તવું, કર્મમાં કેમ વર્તવું એ નીતિ બતાવી છે. એટલે કર્મ અને ધર્મ બતાવો, પણ અંશનો સુધર્મ બાકી રહી ગયો. સુધર્મ બતાવવાનું કામ હતું એ પંચમ સસંવેદનું. એટલે ધર્મ કર્મ એની અંદર સંસાર આખો લાગી ગયો 4 વેદની અંદર. હવે અને 5મા વેદ તો આદિ પરમાર્થ ગતિ જણાવનાર છે. 5મો વેદ તો સુધર્મ જણાવનાર છે, પરમાર્થ ગતિને જણાવનાર હતો. હવે એનો લોપ થયો. હવે 5મા વેદનો ભેદ જગત ન જાણે એટલા માટે શિવજીએ વિધિનું 5મું છેદન કર્યું. સજાણ રૂપ ચલાવી હતી એટલે ઉત્પન્ન થાય અને ત્યાં પાછા પહોંચી જાય એ સજાણ રૂપ. અને અત્યારે જે સૃષ્ટિ ચાલે છે એ અજાણ રૂપ છે, આપણા સ્વરૂપથી અજાણ રૂપ. આ પંચમમાં લખ્યું છે. કર્તાએ ધારણ કર્યું હતું કે મારે આ જગતની રચના કરવી છે, મારા અંશોને હુલાવવા છે, અને અંશો પોતાને જાણે અને કર્તાને જાણે એના માટે સૃષ્ટિ કરી હતી. પ્રશ્ન આપણે પૂછ્યો હતો કે આ સૃષ્ટિ હું કામ બનાવી, આ કોણ ચલાવે છે, કેનાથી ચાલે છે, એવા જે આપણે પત્રિકાઓ મોકલીને એમાં આવા બધા પ્રશ્ન, એના જવાબ માટે આપણે ભેગા થયા છે કે આ વાતો જાણવી છે. તો કે આ સૃષ્ટિ બનાવવાનું કારણ એ હતું કે મારા અંશો જો મારી અંદર પડ્યા રહે તો મને નહીં જાણે અને પોતાના સ્વરૂપને જાણશે નહીં. એ માટે મારે સૃષ્ટિ બનાવી છે. જ્યારે રચના કરવામાં રચના જ નહોતા કરતા, કોઈ સીધે સીધા ચડી જ જતા હતા. અહીંયા શું કામ છે કે અમારે આ કોણ પ્રપંચ લીલા કરે? એટલે કર્તાનો જે ઉમદા આશય હતો, ઉત્તમ હેતુ હતો કે આ મને જાણે અને એને જાણે, આ જગતના જે કરત છે એની અંદર આનંદ કરે, એને જોઈને હું ખુશી થાય. એ આશય તૂટી ગયો. સુખ ભોગવે ખરો, પણ હવે પછી સુખની હારે દુઃખ હોય. દિવસ આપું ખરો, પણ એની સાથે રાત આપું. તમને આનંદ આપું ખરો, પણ સામે શોક પણ આપું. એટલે દ્વૈત જગત ઉત્પન્ન થઈ ગયું. હજી આપણે જ્ઞાની નથી થયા. જે જેની પૂઠ, આનું કીધું કે જે જેને ગુરુ મળ્યા એની પાછળ આપણે દોડતા થયા. અને ગુરુ જેને માને છે એ જે માન્યતા છે એ માન્યતાને હું માનવા મળ્યો. પણ સત્ય માન્યતા એની છે કે નહીં એની મારી આગળ ચકાસણી કરવાના કોઈ સાધનો નથી. અને હું ચોક્કસ રીતે કોઈ લેબોરેટરી એવી નથી કે ચોક્કસ કે આ રોગનું આ જ નિદાન છે એવું આમાં કોઈ કહી શકે એવું નથી. હવે એ નિદાન બતાવવા માટે એક જ એવા ડોક્ટર છે, અને એ જો અહીંયા આવે તો આ નિદાન બતાવીએ કે. એટલે એ ડોક્ટર પોતે અહીંયા આવ્યા, એનું નામ પરમ ગુરુ. Santa, Santa,
स्वराज करुणेश्वर करता की जय, कृष्ण स्वामी महाराज की जय, श्रीमंत करुणा सागर भगवान की जय, निर्भीक सागर महाराज की जय, महंत तपस्वी रघुराम महाराज की जय, परमहंस सुखानंद जी महाराज की जय, विष्णुदास जी महाराज की जय, शांतिदास जी महाराज की जय, शीतलदास जी महाराज की जय, हरिशरदास जी महाराज की जय, सर्व संतन की जय, सर्व देवन की जय, कैवल धाम की जय, गुरुगाड़ी सारसा पड़ी जय, स्वयं पंथ की जय, ज्ञान संप्रदाय की जय, भारत की जय, पंचम स्वसंवेद की जय, जगास्थान की जय, रघुवचन प्रारंभ समय का सत्य સાહેબ જીવણભાઈ ને મજા નહોતી, તાવ આવી ગયો, ટાઢ આવી, દવા લઈ આવ્યા, છતાંય અત્યારે અમે ના પાડી કે ભાઈ ન આવે તો કાલના કાર્યક્રમની અંદર એ રહી શકે, વધારે તાવ ન આવે. પણ એ કે મારે કેમ રહેવું ઘરે, એ કે આટલું અહીંયા જ્ઞાન યજ્ઞ હાલતો હોય તો મારી આહુતિ એમાં અપાય એ સારું નહીં કે એમ એ પોતાની આહુતિ આપી દેવા માટે તૈયાર છે, એટલે અહીંયા આવ્યા છે કે આ આટલું બધું જે ચાલે છે એ હું અહીંયા છું તો મારી જેટલી ફરજ છે એટલી હું ઠેઠ સુધી નિભાવીશ. બાપજી કહેતા હતા એ કે હું ગ્રંથ વાંચતા વાંચતા મારે શરીર છોડવું છે, અવિચલદાસજી મહારાજ. તો શિષ્ય તો એના જ ને, એની પાછળ જ હાલે ને, પગલા તો એના જ મૂકે ને, એટલે એ કઈ છેલ્લે સુધી પ્રાણ જાય પણ વચન નો જાય, એ જે છે એ પ્રણાલિકાને તોડી નહીં, પ્રાણ જાય તો હું આમાં જ ઉભો હોવો જોઈએ કે એ પ્રણાલિકાને તોડીને કે હું આ શરીર છોડું ને તોય કાર્ય કરતો રહેવો જોઈએ કે જે કેવલ જ્ઞાન છે એ ચકવે જ્યાં સુધી ન થાય ત્યાં મને મારો પ્રાણી તે છે એ શાંતિ નહીં અનુભવાય કે હું અંશે ભલે થઈ ગયો પણ પરમ ગુરુનું કામ છે જે એ જેટલું થાય મારાથી એટલું આગળ ધપાવવું છે. એવા સંકલ્પ અહીંયા પાછા અત્યારે આવ્યા છે. વખાણ કરવા માટે નથી કહેતો, જયારે આપણે આ દ્રઢતા આવી થશે ને તો આપણે અંશે થઈશું અને 2-5 જણાને સાથે હોતી આ જ્ઞાનની અંદર વાળી શકશું. આટલી દ્રઢતા થાય તો હવે વિષય આપણો જે હાલતો હતો એના ઉપર જાય. પંચમ સસંવેદ આપણે જે પ્રકરણ ગ્રંથ એટલે સક્રતા અદ્વૈત લક્ષબોધ પંચીકરણ, એમાં પહેલું જે પ્રકરણ હતું એ આપણે ચલાવવું એકેદેશી પદનું નિરૂપણ. 2 એકેદેશી પદ છે, એક કરતમાં એકેદેશી પદ, બધા જે દેવો થયા એને જે કરુણા આપવામાં આવી છે એ કરુણાનું એને એકેદેશી પદ છે, અને એક છે એ બ્રહ્મ એ સર્વદેશી પદ છે, વ્યાપક. તો બધાની માન્યતા એવી હોય કે મોટું પદ તો વ્યાપક હોય એ જ હોય ને એમ, પણ પરમ ગુરુએ એ સાબિત કરીને કીધું કે જે સર્વોપરી એકેદેશી પદ કૈવલ કરતાનું છે એના અંતર્ગત આ સર્વદેશી પદ અને કરતમાં એકેદેશી પદ છે એ બંને આવી જાય છે. એટલે મોટું પદ તો એકેદેશી પદ સકર્તા સત્કેવલનું સજાણ જાણ સ્વરૂપ ચેતન સ્વરૂપ એ જ છે, એવું પહેલા પ્રકરણમાં સાબિત કર્યું. બીજું જે પ્રકરણ હતું એની અંદર પંચમ સસંવેદનું જે લોપ થવાનું કારણ સજ્જન પરત્વે, સજ્જન હોય એ આને સમજી છે કે એટલે ત્યાં પહેલા લગાડી દીધું સજ્જન પરત્વે જી કે સજ્જન પરત્વે પંચમ સસંવેદનું લોપ થવાનું કારણ એ આપણે વાંચ્યું. હવે અત્યારે જે ત્રીજું પ્રકરણ આવે છે કે વિશેષ અંશોને પંચમ સસંવેદનું વિસર્જનપણું લાગ્યું કેવી રીતે, અને એના રીતે આપણે પરમ વિશેષ શું કરું પંચમ વેદ એવું ખાલી પોઈન્ટ કરી નાખ્યો ને, પોઈન્ટ ખાલી કરી નાખ્યો. વિશેષ અંશોને પંચમ વેદનું વિસર્જન પણ લાગ્યું, પણ વે એટલું કરી નાખ્યું એટલા માટે વાર ન લાગે. તો એ જે છે એની અંદર કાલ 3 વિશેષ અંશોની વાત આવી ગઈ. વિશેષ અંશો તો ઘણા છે, તો કાલે જે હતું એમાં બ્રહ્મા, વિષ્ણુ અને શંકર
એને કેમ વિસર્જન પણ લાગ્યું ગોતતા નહીં, વાંધો નહીં, આમાં હું સમજાવું છું, એમાં છે તો ખરું જ તે, પણ ઉકલશે નહીં. હું અહીંયા સમજાવું ને તો બે જગ્યાએ મન ન જાય ને એટલા માટે કેન્દ્રિત રહે, એટલા માટે કહું છું. તો પંચમ સસન વેદ એનું વિસર્જન પણ બ્રહ્માજીને કેમ લાગ્યું? તો એ કે ક્યારેક એ જાણે છે ને ક્યારેક નથી જાણતા, એ બોલે છે. જ્યારે કઈ અવસ્થામાં બોલે છે એમાં, પછી એની કઈ અવસ્થામાં સાંભળ્યું છે, તો જાગ્રતમાં સાંભળ્યું છે તો એ જાણે છે, અને જાગ્રત પછીની જે અવસ્થા ફરી ગઈ એમાં એ સાંભળે છે પણ એ જાણી શકતા નથી. એટલે એ રીતે બ્રહ્માજીને પણ વિસર્જન પણ લાગ્યું, એનું માથું કપાઈ ગયું છે પાંચમું, એટલે સંપૂર્ણ વિસર્જન પણ લાગી ગયું. અને પછી એની ઉત્પત્તિના કામમાં લાગે, કારણ કે ઉત્પત્તિ એના એકના જ ભાગે થઈ, રજોગુણના ભાગે. તમોગુણે એટલે શંકરે તો 2 સંતાનો, વિષ્ણુએ તો એક પણ સંતાન ન થયું, એટલે એ બે પાછા પોતપોતાના કામમાં લાગ્યા. વિષ્ણુ છે એ પાલન પોષણમાં લાગ્યા, અને શંકર છે એ સંહારના કામમાં લાગ્યા. અને ઘણો કાળ કોઈ પણ કાર્ય ન કર્યું હોય તો એ ભૂલી જવાય છે, એનું પણ વિસર્જન પણ લાગે. પંચમ સસમ વેદ પછી એનો ઉપયોગ ન થયો, અને 4 વેદની અંદર જ પછી રાજતા રહ્યા, એટલે 4 વેદનો અભ્યાસ વધતો ગયો. એમ પંચમ સસમ વેદ છે એ 3 વિશેષ અંશોને વિસર્જન પણ લાગ્યું. કે તમે 3 અંશોની વાત કરી, પણ અંશો તો ઝાઝા છે કે વિશેષ અંશો? તો એ કે બીજા કયા વિશેષ અંશો છે? કે સંકાદિક મુનિઓ પણ વિશેષ અંશોમાં આવે. હવે સંકાદિક જે મુનિઓ છે એના 2 પ્રકાર વર્ણવ્યા, એક અનાદિ સિદ્ધ અને એક આદિ સિદ્ધ. ગ્રંથમાં લખેલું છે, જો આના પ્રકરણ પંચમ વેદની અંદર હું છે એ દેખાડવા માટે કહું છું. તો કે જે અનાદિ સિદ્ધ હતા એ 10,000 સંકાદિકો એ પેલા વહી ગયા, એને પંચમ વેદનું સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું. અને એ સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું એટલે એ તો આ કેવલધામની અંદર પાછા જ પોગી ગયા. પણ જે પાછળના 4 સંકાદિકો રહ્યા ને એની અંદર ભ્રાંતિ ઉત્પન્ન કરી નિરંજન પુરુષે. એ જે ભ્રાંતિ ઉત્પન્ન કરી એટલે પંચમ સસમ વેદ સાચો હશે કે ખોટો હશે એવી એને સંશય થયો. અને આ સંશય જે થયો ને એટલે પછી પંચમ વેદનું જ્ઞાન એને હોવા છતાં એ સંશયના કારણે આ સાચું છે ખોટું, એ જે સંશય થયો એટલે એની બધાને બ્રહ્મ જ્ઞાનનું જ્ઞાન આપ્યું. બ્રહ્મ વેતા થયા પણ પંચમનું જ્ઞાન આપી ન શકે. એને ક્રમ વાઇઝ હમણાં હું વાંચવાનો છું, પણ તમને થોડીક વાત કરી દઉં તો એ ક્રમમાં આવે છે, એ રીતે તમે જોજો. હવે આ જે 4 સંકાદિકો છે એને વિસર્જન પણ કેવી રીતે થયું? તો કે એનો મુદ્દો એવો હતો કે 4 સંકાદિકોને ભ્રાંતિ કરાવો, કોઈ પણ માણસને ભ્રાંતિ કરાવો ને તો એના મગજમાં ભ્રાંતિ ઘૂસી જાય. હવે કેવી રીતે? તો કે એક માણસ કોઈ બહાર જાય છે ઘરમાંથી, અને રાત પડી છે, 8 વાગ્યા છે, અંધારું થઈ ગયું છે, અંધારી રાત છે, અને એ ઘરમાંથી નીકળે છે. એને જો ભ્રાંતિ કરાવી તો કોઈ માણસ એમ કે તું કઈ બાજુ જાશો? તો કે આ બાજુ. તો કે હું અહીંયા 6 વાગે ગયો ને તે એક મોટો એરું નથી જાતો થયો. આટલું કહી દીધું ને એટલે હવે શું થાય ખબર? જે કામમાં જતો હોય ને એમાં એને ભ્રાંતિ થાય. હવે એવું રસ્તે જયારે શરૂ કરે ને અંધારું આવે ને કે અહીં હશે એરું, હશે એરું, એટલે મનમાં ભ્રાંતિ ઊભી થઈ જાય. અને ભ્રાંતિના કારણે જે યથાર્થ જ્ઞાન હોય ને એ યથાર્થ જ્ઞાન થાય નહીં. હવે એ છે સંકાદિકોએ જયારે પ્રશ્ન પૂછ્યો અને કીધું કે અમને આ જ્ઞાન પરમ ઉત્તમ જ્ઞાન જે છે, જે નિરંજન પુરુષ વહી ગયા છે, એ જ્ઞાન અમારે જોઈ છે. એટલે એ જ્ઞાનની બહુ આરાધના કરી. ત્યારે એનો જવાબ છે એ બ્રહ્માજી આપી ન શક્યા. એના બાપને કીધું, બ્રહ્માજી તો સંકાદિકોના બાપ હતા, એની અરે વાત કરી કે તમે અમને આ જ્ઞાન આપો કે જે મૂળ જ્ઞાન છે. તો એ વિસર્જનપણાના કારણે કહી ન શક્યા. એટલે એને એમ કીધું તારા દાદા જે નિરંજન પુરુષ વહી ગયા છે એને તમે પ્રાર્થના કરો. એટલે પ્રાર્થના એની જયારે કરી ત્યારે હંસ રૂપ લઈને નિરંજન પુરુષ આવ્યા. ત્યારે એને કીધું કે કોણ પ્રશ્ન પૂછે? એક અદ્વૈત બ્રહ્મા, એ પાછા બ્રહ્મને માનતા હતા. કોણ પ્રશ્ન પૂછે છે કોણ જવાબ આપે? આટલી વાત કરીને એને બ્રહ્મ નાખીને વહી ગયા પાછા. એક અદ્વૈત બ્રહ્મને તમે માનો છો, બ્રહ્મનો તો ઉપદેશ આપો છો તમે કે. તો એ ભ્રાંતિ આ જગ્યાએ પણ ભ્રાંતિ થઈ. એને ઉપદેશ આપ્યો ત્યારે આકાશવાણીમાં ભ્રાંતિ થઈ. અને અહીંયા બીજી વખત જયારે બહુ કોહવાણા અંદર પીડા ઉત્પન્ન થઈ કે હકીકત જ્ઞાન છે કયું? અત્યારે આપણે સંસારની અંદર જાવ ને તે બધા જુદું જુદું જ્ઞાન કે. સગુણને માનતા હોય જુદું કે, સગુણની અંદર રામને માનતા હોય જુદું કે, કૃષ્ણને માનતા જુદું કે, કૃષ્ણની અંદર યોગેશ્વરને માનતા હોય એ જુદું કે, બાલકૃષ્ણને માનતા હોય એ જુદું કે. એટલે દરેકની અંદર જુદું જુદું. એટલે ભ્રાંતિ જેની અંદર ઉત્પન્ન થાય, હકીકત જ્ઞાન કયું છે કોઈને ખબર પડે નહીં.
પછી પાછા માતાજીની વાત કરે, કોઈ હનુમાનજીની વાત કરે, ગણપતિની વાત કરે, બધા જે દેવોની છે એની માન્યતા, પુરાણોની વાત કરે તો કે શિવ, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, દેવી ભાગવત, જે કઈ આવતું હોય એની અંદર જુદી જુદી પ્રકારની ભ્રાંતિઓ ભરી દીધી. એટલે ભ્રાંતિઓ ભરી દે એટલે હકીકતમાં જેને હું માનું ને એને જડ રીતે વળગી પડું, અને એને હું સાચું છે ખોટું છે એ તપાસવા જાઉં તો બધે મને એમ થાય કે આનું સાચું છે, આનું સાચું, હવે પકડી રાખો, એ જ પકડી રાખો ને. સંશય જયારે થાય ને ત્યારે જડ વસ્તુ, ખોટી વસ્તુ આપણે પકડી રાખીએ, હાથમાં જે આવે તો ઘટના આવી ઘટી. પછી બીજી વસ્તુ એ થઈ શંકાદિકોને કે શંકાદિકો બ્રહ્મનું જ્ઞાન કહેતા હતા, અને એ જે બ્રહ્મનું જ્ઞાન કહેતા હતા તો બ્રહ્મ જ્ઞાન એને તો સ્વાભાવિક હતું. 4 વર્ષની ઉંમર થઈ અને 4 વેદો જયારે એને સાંભળી લીધા તો વેદનો જે અંત હતો એને કીધું વેદાંત. વેદાંતની અંદર વાત કરવામાં આવી હતી બ્રહ્મ જ્ઞાનની, અને બ્રહ્મ અકર્તા છે, વ્યાપક છે, એને સર્વોપરી પદ માની લીધું. એટલે બ્રહ્મના જ બધા આધીન થઈ ગયા અને બ્રહ્મ જ જ્ઞાન એને શરૂ કર્યું. હવે આવો એક પ્રસંગ આવ્યો કે ભ્રાંતિ થાય તો શું થાય? તો જયારે કૃષ્ણને એવું લાગ્યું કે આ દ્રોણાચાર્ય આમ મરશે નહીં, દ્રોણાચાર્યનું મૃત્યુ આમ થશે નહીં, એટલે એને એમ કીધું કે હે યુધિષ્ઠિર, તમે એવું બોલો અસ્વસ્થામાં મરાણો છે. ભીમને કીધું અસ્વસ્થામાં મરાણો છે એવું તું જોર જોરથી બોલ. અસ્વસ્થામાં અરે દ્રોણાચાર્યનો પ્રેમ બહુ હતો, પોતાનો દીકરો હતો અને એના સાથે પ્રેમ મોહ જોડાયેલો હતો. પ્રેમ કરતા મોહ, મોહ જેમાં હોય ને એમાં માણસ ફસાઈ જાય. આ 5 ઇન્દ્રિયનો મોહ છે આપણે, એ ઇન્દ્રિયોના વિષયની અંદર આપણે ફસાઈ જઈએ છીએ, તો અંશ આવી રીતે ફસાણો છે. તો એને અસ્વસ્થામાં પ્રત્યે મોહ હતો, અને કૃષ્ણને ખબર પડી ગઈ કે અસ્વસ્થામાં એવું કઈ ભ્રાંતિ ફેલાવવું, એ ભ્રાંતિના કારણે અસ્વસ્થામાં મરણ હોય એવું ભીમને કીધું. પણ એમ કે હાવ ખોટું નથી બોલવું કે, એટલે ભ્રાંતિ ફેલાય, હાવ ખોટું નહીં. એટલે એ કે હાથી છે કે એનું નામે અસ્વસ્થામાં છે કે, એને તું કે એવો ફેરવીને ઉછાળીને ફેંક નહીં કે ઉપર, એટલે હેઠો પડે ને મરી જાય. અને એ મરી જાય ને એટલે તારે કહેવાનું અસ્વસ્થામાં મરાણો, અસ્વસ્થામાં મરાણો. એટલે આને એ જ કર્યું અને એ ભ્રાંતિ ફેલાવી. તરત જ 4 બાજુ છે અસ્વસ્થામાં મરાણો એની ખબર પડી. હવે અસ્વસ્થામાં તો મહાયોદ્ધા હતો અને બ્રહ્માસ્ત્ર આવડતું હતું, એટલે અસ્વસ્થામાં મરાણો એમ ખબર પડે, મોટો માણસ મર્યો છે એવું ખબર પડે ને તો બધા જ વાતો કરવા મળે. એમ એ મોટો હતો એટલે વાતો શરૂ થઈ ગઈ, અને એ વાત પોગી છે એ દ્રોણાચાર્ય આગળ. દ્રોણાચાર્ય આગળ આ વાત પોગડવાનું કામ આયોજન પૂર્વક કૃષ્ણે કરેલું, અને એ પોગી એટલે પછી બીજા બધા ઉપર તો દ્રોણાચાર્યને વિશ્વાસ ન આવે. એટલે એને કીધું યુધિષ્ઠિર ક્યારે મારી આગળ ખોટું બોલશે નહીં. હવે ભ્રાંતિ ક્યાંથી ફેલાવાય એની વાત કરી. એટલે યુધિષ્ઠિર છે એને છે એ કીધું કે તમારે કહેવાનું છે અસ્વસ્થામાં મરાણો. એમ કે હું ખોટું નહીં બોલું કે, તો ખોટું ન બોલે તો આ યુદ્ધ હારી જશું કે. પછી એને કન્વિન્સ કરવામાં આવ્યા તમારે ખોટું બોલવું પડશે. હવે એને એમ કીધું કે નિરંજન પુરુષ થોડા ખોટું બોલે, પણ કે નિરંજન પુરુષને ખોટું નહોતું બોલવું, પણ બ્રહ્મમાં નાખવા હતા. જો બ્રહ્મા શંકાદિકો ન નાખે તો સૃષ્ટિ ક્રમ આગળ ચાલે જ નહીં, સંસારની રચના થાય જ નહીં, અને કર્તાનો જે આશય હતો સંસારની રચનાનો એ અટકી જાય. એટલે બ્રહ્મા નાખવાનું કારણ મજબૂત જ હતું, એની વાહે કારણ જેવું તેવું નહોતું. કારણ કે આગળની સૃષ્ટિની રચના જ નહોતી થતી. ઘણા પ્રયત્નો કર્યા કે આ બધા 10,000 તો વયા ગયા, ના 4 વયા જશે કે, એટલે ભ્રાંતિ નાખી. જે રીતે યુધિષ્ઠિરે પછી એવું કીધું કે એની હતી આવીને દ્રોણાચાર્ય કીધું હે યુધિષ્ઠિર, તારી જેવો સત્યવાદી આ 18 અક્ષોની સેનામાં કોઈ છે નહીં. 7 અક્ષોણી છે એ તમારી છે, આ 11 અક્ષોણી અમારી છે. 1 અક્ષોણીની અંદર છે એ 3.25 લાખ લોકો હોય. અક્ષોણી સેનાની અંદર 3.25 લાખ લોકો હોય, એનું ગણિત છે. એટલે કે આટલા બધામાં તારી જેવો સત્યવાદી હું કૃષ્ણને ગણતો નથી, કારણ કે કૃષ્ણને ખબર હતી એને. એટલે કે તું સત્યવાદી છો, તું ધર્મના પક્ષે રહેશો, તે ધર્મ હંમેશા ધારણ કર્યો છે, તું મને સત્ય કે અસ્વસ્થામાં મરાણો છે. એટલે આને પહેલાથી જ તે ભીમે છે એને દેખાડી દીધો, જો અસ્વસ્થામાં મરાણો, જો હાથી નામ અસ્વસ્થામાં છે. એટલે પછી એને એમ કીધું હા અસ્વસ્થામાં મરાણો. પછી હળવેકથી બોલ્યા નરોવા કુંજરોવા, હાથી મરાણો છે કે માણસ મરાણો છે, એ હવે વાત જવા દે એમ. એટલે એ વાત છે એ ઓલાના મગજમાં સંશય નાખી દીધો કે નરોવા કુંજરો. એટલે પછી આને શું કર્યું કે હવે મારે સાચું જોવું પડશે. એટલે પોતે સમાધિ લગાડી, સમાધિ પુરુષ હતા, કે હું જોઈ લઉં શું ઘટના ઘટી છે. એટલે ભૂતકાળમાં જે ઘટના ઘટી હોય એનું લાઈવ પ્રસારણ પાછું એ સમયમાં કરતા. આપણે કરીએ એવું નહીં, બોલે જે પેચ રમી ગયા હોય ને
એના એ કે હાઈલાઇટ બતાવી છે, તો મેચની હાઈલાઇટ 2 દી પછી બતાવી શકાય, તો કે આગળ જે થયું એનું અત્યારે જોઈ લો એમ. એટલે એની જયારે જોવાનું શરૂ કર્યું, તો જોવાનું શરૂ કરે પછી જયારે એ જ સમયમાં ધૃષ્ટદ્યુમ્નને કહેવામાં આવ્યું કે તું આને મારી નાખ, અને ધૃષ્ટદ્યુમ્ને એનું માથું કાપી નાખ્યું. એટલે આ રીતે ભ્રાંતિ થઈ. આ માથા કાપવામાં બધાની ભ્રાંતિ જ થાય છે. સમજી લીધો, માથા જ્યાં જ્યાં કપાણા ને ત્યાં એટલે માથામાં બુદ્ધિ હોય, અને બુદ્ધિ કપાઈ જાય એટલે પછી બુદ્ધિ જ રહે નહીં, તો ભ્રાંતિ જ થાય ને બધાને. માથા કપાવાનો આશય જ આ છે કે માથું કપાઈ ગયું એટલે સમજણ કપાઈ ગઈ, અને એ આશય અહીંયા કહે છે. હવે હું વાંચવાનું શરૂ કરું. આજે મેં તમને વાત કરી ને એ પ્રસંગ હવે વાંચવાનું શરૂ કરું છું, તો આમાંથી તમે સમજી લીજો અને આગળ ચલાવું છું. હવે આ ત્રણેય દેવો પોતપોતાના કામમાં લાગી ગયા, અને કામમાં લાગી ગયા એટલે પંચમ સસમ વેદનું વિસર્જન પણ થયું. એથી જ પાંચમા વેદનો લક્ષ્ય એક નિરંજન પુરુષ જાણે, અને બ્રહ્માના પુત્રો સંકાદિકો જેમણે પાંચમા વેદને શ્રવણ કરેલો તે જાણે. હવે 2 વિશેષણ સ્વર્યા, નિરંજન પુરુષ અને સંકાદિકો. હવે એની અંદર પાછા 2 ભાગ કર્યા. જે અનાદિ સિદ્ધ હતા એ 10,000 કેવળ ધામમાં જ રહી ગયા, પણ આ 4 ને છે એ કેમ રોક્યા? એ કઈ પંચમ વેદ સાંભળ્યો તોય કેમ એ કેવળ ધામ નો ગયા? એ કેમ સંશયમાં રહ્યા? આપણે કીધું ને કે પંચમ વેદ સાંભળી છે, ક્યાં આપણે કેવળ ધામ જઈએ ક્યાં છે? કે હજી કેટલાય સંસારી સંશયો હજી પડ્યા છે. એ જે સંશયો જે આપણી અંદર ભરેલા છે, કેટલા એવા અભ્યાસુ લોકો હતા કે જેણે પંચમ વેદનું રાત દિવસ વાંચન કર્યું, અને તમે જુઓ તો ચોપાયો મોઢે હોય. મેં જોયા છે એવા લોકોને. અમદાવાદ સત્સંગ કરવા જાઉં ને તો દરેક કંદની ચોપાયો મોઢે બોલે, અને મોઢે બોલે પછી આપણે જોઈ કે આ બધું એ તો મુખપાઠ કરેલું છે, સમજણ થોડી થઈ છે. એટલે જે પંચમ વેદની અંદર સંશય રહી ગયો, એ સંશયના કારણે સંકાદિકો ન જઈ શક્યા, અને સંશય ઉભો એટલે કરવામાં આવ્યો કે સૃષ્ટિ રચના નથી થતી. આ 2 કારણોને લઈને સંકાદિકો જે 10,000 આગળ ઉત્પન્ન થયેલા, પરમગુરુ લખે છે 10,000 સંકાદિકો અનાદિ સિદ્ધ હતા, એ પોતે પૂર્ણ સિદ્ધ થઈ ગયા, અને આ આદિ સિદ્ધ હતા. જે નિરંજને એને રોકવા માટે એક યુક્તિ કરી હતી, એ યુક્તિ છે એ કામમાં લાગી ગઈ. હવે અહીંયા કહે છે કે આ રીતે સંકાદિકો જેમણે પાંચમા વેદને શ્રવણ કરેલો તે જાણે, તે સિવાય નિજ કરતાના ધામમાં રહેલા પરમ વિશેષ અંશ જે પ્રથમ ઉત્પન્ન કરેલા તે જાણે. હવે જુઓ, આ 3 જણા જાણે છે, એની જાણવાની જુદી જુદી. પાંચમો વેદ 3 જણા જાણે છે. નિરંજન પુરુષ એ જાણે છે, પણ એના ભાગે સૃષ્ટિ રચનાનું કામ છે. એટલે જો સૃષ્ટિ ન રચાય તો એનું કામ થાય નહીં. આપણું કામ ન થાય એટલે આપણે નાના મોટા કપટ કરીએ, જાણી પણ બીજાને જાણવા દઈ નહીં, બોર આપવી પણ બોડી દેખાડી નહીં. એવી રીતે અહીંયા કીધું કે એ જાણે ખરા પણ બીજાને કોઈને જણાવે નહીં. જ્યારે પરમ વિશેષ અંશ જે કૈવલ કરતાની નજીક રહેતા હતા, અને એ જે છે એ પણ જાણે, અને એ જાણે તો જ્યારે જગતની રચના થાય અને જગત જ્યારે ભૂલું પડે પંચમ વેદ વગરનું, એને કોઈ જગ્યાએ આરો ન આવે, ત્યારે પરમ ગુરુ છે એ આ વેદને પાછો સજીવ કરે. એ કાર્ય છે એ પોતાના ભાગે રાખ્યું કે આ અંશો જ્યારે છેતરાઈ જાય તો એ મારે કહેવાનું. અને એ પરમ વિશેષ અંશ હતા, એ તો કલ્પે એકવાર આવે. અહીંયા એ વિષય થયો કે કેટલા 3 જણા જાણતા હતા, નિરંજન પુરુષ, સંકાદિક મુનિઓ અને પરમ વિશેષણ જે પ્રથમ ઉત્પન્ન થયેલા, જે ઉપજન તરીકે ઉપજેલા તે. પછી તે સિવાય સસમ વેદની કૃતકળા બીજા પાછળના ચતુર્વેદની ગતિ જાણનારને માલમ પડી નહીં. 4 વેદની ગતિ જાણે બધા, અને 5મા વેદની આ 3 સિવાય જાણે કોઈ નહીં. આ ચતુર્વેદને વિશે આદિથી અંત સુધી પ્રપંચ બોધનું વર્ણન કર્યું છે. આ 4 વેદમાં શું છે કે પ્રપંચ બોધ, પાખંડ, અખંડનું વર્ણન નથી કર્યું. હું અખંડ કહું એટલે રાઉન્ડ આખો 360, તો અખંડનું વર્ણન ન કર્યું. એટલે જેટલો પાપા ભાગ છે 4 વેદ છે એના 1 વેદના 4 ભાગ કરો, એટલે 4 તમે કાપો ગોળને તો પાપા ભાગ થાય ને, 1 ચતુર્થાંશ એટલે પા ભાગ થાય. અને પા ભાગ થયો એની અંદર જે લોકો વળગી રહ્યા એનું નામ પાખંડ. આ વાત સમજી લીજો. તમને એવું લાગે કે આપણે એવી રીતે નથી કહેતા કે પાખંડ એટલે ખરાબ છે, એમ ખરાબની રીતે ન કીધું, પણ એક ભાગને જાણે એને પાખંડ કીધું. એટલે એ પ્રપંચ છે કે આ પ્રપંચની અંદર આ 4 વેદની અંદર બધા લાગેલા રહ્યા. હવે એને કીધું વળી આ 4 વેદ કારણિક જ છે, કર્મકાંડના છે એવું કીધું. કારણિક જ છે એટલે કે જેમાં જીવને ધર્મ તથા કર્મના વર્તવા લાયક નીતિ બતાવેલી છે.
એ ધર્મમાં કેમ વર્તવું, કર્મમાં કેમ વર્તવું, એ નીતિ બતાવી છે. એટલે કર્મ અને ધર્મ બતાવો, પણ અંશનો સુધર્મ બાકી રહી ગયો. સુધર્મ બતાવવાનું કામ હતું એ પંચમ સસંવેદનું. એટલે ધર્મ કર્મ એની અંદર સંસાર આખો લાગી ગયો 4 વેદની અંદર. હવે અને 5મા વેદ તો આદિ પરમાર્થ ગતિ જણાવનાર છે. 5મો વેદ તો સુધર્મ જણાવનાર છે, પરમાર્થ ગતિને જણાવનાર હતો. હવે એનો લોપ થયો. હવે 5મા વેદનો ભેદ જગત ન જાણે એટલા માટે શિવજીએ વિધિનું 5મું શીર છેદન કર્યું. પરંતુ તે કૃત રૂપ જગતનો વિસ્તાર થવા સારું સમજીને જ આદિનારાયણની આજ્ઞા વડે સંહાર કર્યો. આ સંહાર તે નિરંજનની આજ્ઞા વડે જ કર્યો. એ વિષ્ણુને કીધું અને વિષ્ણુ દ્વારા શંકરે કર્યો. આ 5મા વેદનો ભેદ જે પરમ લક્ષ્ય તે જો સંસારના જીવો જાણશે તો સર્વ કોઈ આંધળા રહેશે નહીં. હવે આંધળા ન રહેવું અને આંધળા રહેવાનો અર્થ શું કે તો કે સર્વ કોઈ આંધળા રહેશે નહીં. આંધળા ન રહેવું અને આંધળા રહેવાનો અર્થ શું? આવા 2 ભાગ કર્યા. કે આંધળા રહેવું એટલે હું કોણ છું એને ન સમજવું, સાચું સ્વરૂપ, એ આંધળા રહેવું. અને આંધળા ન રહેવું એટલે મારા સ્વરૂપને હું સંપૂર્ણ જાણું, એ આંધળા ન રહેવું, દેખતા થઈ જવું. અને બાકીના શરીર વિશેના બધા ભાવો જાણું કે હું મનુષ્ય છું, મારું નામ આ છે, આનો દીકરો છું, આનો બાપ છું, જે સંબંધો છે, હું વકીલ છું, ડોક્ટર છું, જેટલી ઉપાધિ છે એટલી, જ્ઞાની છું, અજ્ઞાની છું, એ બધી આંધળાની નિશાની છે. કે પોતાના સ્વરૂપ સિવાય જે કાંઈ તમે જાણો છો એ આંધળા છે. અને આંધળા ન રહેવું એટલે પોતાના સ્વરૂપને જેમ છે જાણવું, એ આંધળા નથી, દેખતા થઈ ગયા છે. આ રીતે અહીંયા કીધું કે આંધળા રહ્યા, જીવ આંધળા આંધળા રહેશે નહીં અને જ્ઞાનવાન થઈ જશે. હવે આંધળા ન રહે તો શું થાય? તો કે જ્ઞાનવાન. જ્ઞાનવાન થઈ જાય તો શું થાય? તો કે દેખતા થઈ જાય. એટલે પોતાના સ્વરૂપને જાણી શકે. અત્યારે આપણે અહીંયા બેઠા ને એમાંથી એક કે આપણે પોતાના સ્વરૂપને જાણતા નથી. અનુભવથી કહું છું, આમનામ કહીએ આપણે કે હું અંશ છું કરતા, પણ જયારે અનુભવથી જાણશું ત્યારે કહેશું કે હા હું હકીકતમાં આ છું અને હું એનો જ અંશ છું જે કેવલ કરતા છે. જ્યારે પરમ ગુરુની સાથે સંપૂર્ણ એકતા થશે ત્યારે આ વાતની ખબર પડશે. જ્યારે તમે આજે સાંજના જે વિષય લીધો કે જ્યાં જોવો ત્યાં નામની સાથે તમને પરમ ગુરુ દેખાવા મળશે, ત્યારે તમને જે જોનારો કોણ છું હું એ પણ દેખાવા મળશે. ત્યારે તમે આંધળા નહીં રહો. પરમ ગુરુ દેખાવા બધે એટલે જ આંધળા ન રહેવું, ન દેખાવા એ જ આંધળા રહેવું. તો અહીંયા કીધું કે આ જગત છે એ આંધળા રહેશે નહીં, જ્ઞાનવાન થશે. આમ જીવ માત્ર અજ્ઞાની રહે નહીં અને પ્રપંચ સ્વાદમાં પડીને તત્વનું અભિમાન ધરી અહમપણામાં રહે નહીં તો અખિલ જગત પારંગત થઈ જાય. જો અહમપણું ન એને લાગે તો એ પ્રપંચ વ્યવહાર ન કરે. મારું સ્વરૂપને હું જાણી જાઉં તો હું દેહોસ્મી મને લાગે નહીં. દેહોસ્મી નું લાગે એટલે હું દેહ ઉપર છે એ મક્કમતા ન રાખું અને દેહ માટે, મારા દેહ માટે હું બીજાને લડવા ઝઘડવા સુધી તૈયાર થઈ જાઉં એટલે દેહોસ્મી લાગે. જીવના સંસ્કારો હું આવો હોશિયાર છું કે આવો ઠોઠ છું કે જે કાંઈ હોય એ જીવોસ્મી લાગે. એમ કરતા 6 અસ્મી એને ન લાગે, અહંકાર ન લાગે તો એ પોતાના સ્વરૂપે થાય અને પોતાના સ્વરૂપે થાય તો અખિલ જગત પારંગત થઈ જાય. આખું જગત પોતાની ઓળખાણ વાળું થઈ જાય. પછી ભોગ વહેવો ભોગવીને દેહને વિશે અંધકારમય આંધળા રહે નહીં. વળી જે જીવ દેહ ધારણ કરે તે પંચમ વેદની લક્ષ્ય ગતિએ પરમ પદને જ પામે અને સર્વનો મોક્ષ એકદમ થઈ જાય. હવે અહીં કીધું જે ઓલા 10,000 નો એકદમ મોક્ષ થઈ ગયો, 10,000 નીકળી જ ગયા. જો આ વાતની ખબર પડે તો કે આ પ્રપંચ લીલામાં પડે કોણ? હવે એક યુક્તિ કરી હતી કે પ્રપંચ લીલા પણ ચાલે અને કેવલ ધામ પણ જવાય. એ જે યુક્તિ કરી હતી ને એનો આશય ચાલ્યો નહીં. એ પહેલા જે યુક્તિ કરી કે આ સંસાર ચલાવી અને કેવલ ધામ જવાની એક યુક્તિ હતી. ઘણા બીજા ગ્રહોમાં, કેટલાય બીજા બ્રહ્માંડની અંદર એ ચાલુ છે. આગળ એવું નિરૂપણ કર્યું હતું કે આની પૂર્વે કેટલોક કાળ સૃષ્ટિ સજાણ રૂપ ચલાવી હતી. સજાણ રૂપ ચલાવી હતી એટલે ઉત્પન્ન થાય અને ત્યાં પાછા પહોંચી જાય એ સજાણ રૂપ. અને અત્યારે જે સૃષ્ટિ ચાલે છે એ અજાણ રૂપ છે. આપણા સ્વરૂપથી અજાણ રૂપ. આમાં પંચમમાં લખ્યું છે કે આગળની સૃષ્ટિ સજાણ રૂપે ચલાવી હતી, એને આગળથી આવશે.
તો આ રીતે કીધું કે આંધળા રહે નહીં. વળી જે જીવ દેહ ધારણ કરે તે પંચમ વેદની લક્ષ્ય ગતિએ પરમ પદને જ પામે અને સર્વનો મોક્ષ એકદમ થઈ જાય. ત્યાર પછી ઉત્પત્તિ વા વૃદ્ધિ કયા પ્રકારે થાય? ઉત્પત્તિ થાય નહીં અને વૃદ્ધિ પણ થાય નહીં. સંસાર છે એ વધે જ નહીં. બે ના બે ઉત્પન્ન કર્યા તો બે ના બે જ રહે, કારણ કે આગળની પ્રક્રિયા જ થાય નહીં તો કેવી રીતે વધે? તો કે આ સૃષ્ટિની પરંપરા ચાલે જ નહીં. કે વૃદ્ધિ કયા પ્રકારે થાય અને બ્રહ્માંડને વિશે કર્તાના કરેલા ધારેલા પ્રમાણે સૃષ્ટિના ઘાટની પરંપરા કયા પ્રકારે ચાલી શકે? કર્તાએ ધારણ કર્યું હતું કે મારે આ જગતની રચના કરવી છે, મારા અંશોને હુલાવવા છે અને અંશો પોતાને જાણે અને કર્તાને જાણે, એના માટે સૃષ્ટિ કરી હતી. પ્રશ્ન આપણે પૂછ્યો હતો કે આ સૃષ્ટિ હું કામ બનાવી છે, આ કોણ ચલાવે છે, કેનાથી ચાલે છે? એવા જે આપણે પત્રિકાઓ મોકલીને એમાં આવા બધા પ્રશ્ન, એના જવાબ માટે આપણે ભેગા થયા છે કે આ વાતો જાણવી છે. તો કે આ સૃષ્ટિ બનાવવાનું કારણ એ હતું કે મારા અંશો જો મારી અંદર પડ્યા રહે તો મને નહીં જાણે અને પોતાના સ્વરૂપને જાણશે નહીં. એ માટે મારે સૃષ્ટિ બનાવી છે. પણ સૃષ્ટિના એવા ભોગની અંદર એ લાગી ન જાય એટલા માટે એક રસ્તો મૂકી દેવો છે, પાછો આવવાનો રસ્તો. વયો ગયો હોય, આમાં કાંઠે વયો ગયો છે ને, એવો કોઈ સાધન એને હોડી નથી આપવામાં આવી અથવા બ્રિજ બનાવી દેવામાં નથી આવ્યો, પછી પાછો વળીને આવી નહીં શકે. તો એવો એક રસ્તો આપેલો હતો. જે રસ્તેથી આપણે આવ્યા છીએ એ જ રસ્તેથી કેવી રીતે જવું એનું એક જ્ઞાન હતું. પણ એ સંશયના કારણે, ભ્રમના કારણે, અસ્વસ્થતામાં મરાણો એના કારણે આ જ્ઞાનમાં કોઈ જઈ શક્યું નહીં. કે જે અંકુર બને છે એ અંકુર નીચે કેવી રીતે ઉતરી આવે છે અને એ અંકુરની અંદર મારું સ્વરૂપ કેવી રીતે છુપાયેલું હતું અને મેં આવું શરીર કેમ લીધું, એ શરીરમાંથી અંકુરી ગતિ પાછી કેમ કરવાની, જે ઉધ્વ ગતિ મેં કીધું ને, પાછી ગતિ કેમ કરવાની, એ ગતિ મૂકેલી છે. પણ એ ગતિને અત્યારે બંધ કરી દેવામાં આવી કે જયારે રચના કરવામાં રચના જ નહોતા કરતા, કોઈ સીધે સીધા ચડી જ જતા હતા. અહીંયા શું કામ છે કે અમારે આ કોણ પ્રપંચ લીલા કરે? એટલે કર્તાનો જે ઉમદા આશય હતો, ઉત્તમ હેતુ હતો કે આ મને જાણે અને એને જાણે, આ જગતના જે કરત છે એની અંદર આનંદ કરે, એને જોઈને હું ખુશી થાવ. એ આશય તૂટી ગયો. સુખ ભોગવે ખરો પણ હવે પછી સુખની હારે દુઃખ હોય. દિવસ આપું ખરો પણ એની સાથે રાત આપું, તમને આનંદ આપું ખરો પણ સામે શોક પણ આપું. એટલે દ્વૈત જગત ઉત્પન્ન થઈ ગયું. આ જે મૂળ વિષય હતો એ મૂળ વિષયને છે એ કોરાણે રહી ગયો, બાજુમાં રહી ગયો. અહીંયા કીધું સૃષ્ટિના ઘાટની પરંપરા કયા પ્રકારે ચાલી શકે? આમ પરંપરા ચાલ્યા સિવાય પદાર્થનો આનંદ કોણ ભોગવે? આ પરંપરા ના હાલે તો મેં જે કૃત કર્યું છે એનો આનંદ કોણ ભોગવે? વળી જે ખેલ કીર્તારે કર્યો છે તે અનંત કલ્પ વીતી જતા સુધી અખંડ ચલાવવાની મતલબે કર્યો છે. અનંત કલ્પ સુધી ચાલે એ મતલબે કર્યો છે. હવે અંકુરી ગતિમાં અંકુરને નીચે આવીને ઘાટ લેવાના હતા, એ અંકુરી ગતિ પાછી આવી જાય તો જમા થઈ જાય ને કેવલધામમાં હતો ને ત્યાં પાછો પહોંચી જાય. આપણે જે બેંકમાંથી પૈસા ઉપાડ્યા હોય એ સીધે સીધા તરત ને તરત કાઢીને ત્યાં મૂકી દઈએ તો તરત જમા થઈ જાય. બહાર સુધી તો આવે જ નહીં, બેંકની બહાર, દરવાજાની બહાર ન આવે એમ. તો એ કે જે આશયથી મેં પૈસા ઉપાડ્યા છે કે મારે કંઈક કામ માટે લેવા છે, ઉપયોગમાં આવે નહીં અને એ કામ થાય નહીં. અહીંયા એ જ રીતે કીધું કે મતલબ હા આનંદ કોણ ભોગવે? વળી જે ખેલ કીર્તારે કર્યો તે અનંત કલ્પ વીતી જતા સુધી અખંડ ચાલવાની મતલબે કર્યો. એ કારણ સારું નિજ નિગમ પાંચમો વેદ જે અતિ સૂક્ષ્મ અનંત વિરાટને વિશે પૂર્વે દેખાડેલો છે તેને જ ગુપ્ત સંતાડી મૂકવા સારું ઈશ્વરે વિધિનું શિર મર્દન કર્યું. તે પણ પોતાના સ્વાર્થ માટે, પોતાના જ છોકરો હતો બ્રહ્મા, નિરંજનનો જ તે, અને એનું માથું કાપ્યું. માથું કાપવું એટલે સમજણ કાપી નાખી. આ સમજણ એની કાપી નાખી, મર્દન કર્યું. તે પણ પોતાના સ્વાર્થ માટે પ્રથમ સર્વજ્ઞ દ્રષ્ટિએ કરાયું. કારણ કે મારું કામ છે એ ન થાય તો મને ઠપકો મળે ને, એટલે મારા સ્વાર્થ માટે બલિદાન એ છોકરાનું આપી દીધું. તો અહીંયા એવું થયું કે એ જે સમજણ હતી એનો ઉપાય જુદી રીતે કરવાનો હતો, એ જુદી રીતે ઉપાય થયો નહીં, સારી રીતે ઉપાય થતો હતો. અને એ ઉપાય ન થયો સમજણથી, તો સમજણની અંદર એ રીતે રોડા આવવાની શરૂઆત. એટલે જે આગવા એ ભૂલ કરીને એનું પરિણામ આપણે ભોગવ્યું. આગવા એટલે નિરંજન પુરુષ, આગવા એટલે સંક્રમિત મુનિઓ, એને એ રોકાવું જોઈએ. એ ન રોકાણા એટલે આ કામ પેલા નિરંજને કરવું પડ્યું અને એ કરાવવું પડ્યું આ ત્રણ દેવો આગળ. તો જે કોઈ ઘટના ઘટી તો કે આગવા જેવું કરે છે ને એવો પાછળનો સંસાર ચાલે છે. આપણા વડીલોએ જે કાંઈ કર્યું છે એની પાછળ પ્રજા પણ એવી જ, એની રૂઢિ, એની પરંપરા, એની કુટુંબની વ્યવસ્થા અને કુટુંબના જે કુટુંબની અંદર જે નીતિ નિયમો છે એ પ્રમાણે પાછા છોકરાઓ ચાલે છે. તો આગળના એ ભૂલ કરી, એ ભૂલનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. હા,
એ જ કારણ સારું નિજ નિગમ પાંચમો વેદ જે અતિ સૂક્ષ્મ અનંત વિરાટને વિશે પૂર્વે દેખાડેલો છે તેને જ ગુપ્ત સંતાડી મૂકવા સારું ઈશ્વરે વિધિનું શિર મર્દન કર્યું. તે પણ પોતાના સ્વાર્થ માટે પ્રથમ સર્વજ્ઞ દ્રષ્ટિએ કરાયું અને જીવને ચતુર્વેદના ફાંદામાં નાખ્યા અને જગત માત્રના સામાન્ય અંશોને વિશેષ અંશોને સોંપી દીધા. આ જીવ કેટલાક કાળ સુધી અજ્ઞાનના ફંદામાં ઘોર પડી રહ્યા. તેની પૂર્વે કેટલોક સમય કાળ સૃષ્ટિ સજાણ રૂપ ચલાવી હતી. આ પોઈન્ટ કે આ ફંદામાં અજ્ઞાનના ફંદામાં પડ્યા રહ્યા. હજી આપણે જ્ઞાની નથી થયા. જે જેની પૂઠ આનું કીધું કે જે જેને ગુરુ મળ્યા એની પાછળ આપણે દોડતા થયા અને ગુરુ જેને માને છે એ જે માન્યતા છે એ માન્યતાને હું માનવા મળ્યો. પણ સત્ય માન્યતા એની છે કે નહીં એની મારી આગળ ચકાસણી કરવાના કોઈ સાધનો નથી. અને હું ચોક્કસ રીતે કોઈ લેબોરેટરી એવી નથી કે ચોક્કસ કે આ રોગનું આ જ નિદાન છે એવું આમાં કોઈ કહી શકે એવું નથી. હવે એ નિદાન બતાવવા માટે એક જ એવા ડોક્ટર છે અને એ જો અહીંયા આવે તો આ નિદાન બતાવીએ કે એટલે એ ડોક્ટર પોતે અહીંયા આવ્યા એનું નામ પરમ ગુરુ. આ પરમ ગુરુ જો આ નિદાન બતાવે ને આ પંચમવેદ જેમ છે એમ આપણે જો સમજીએ તો આની અંદરથી આપણે બહાર નીકળવાનો રસ્તો કરી એટલે પરમ ગુરુનું સ્વરૂપ એ આની અંદરથી આપણે કાઢી શકીએ. હવે કેટલાક કહે છે કે બ્રહ્માનું શિર આટલી વાત થઈ ગઈ કે આ આટલા વિશેષ અંશો એ આવી ગળમથલમાં પડ્યા અને એના કારણની ખબર પડી ગઈ. હવે કહે છે ઘણા લોકો એવા બુદ્ધિશાળી હતા એની વાત કરી કે ભાઈ તમે જે કહો છો ને એ પાંચમું માથું કાપવાનું કારણ નથી. પરમ ગુરુને કોઈએ પછી કીધું જે વેદના અને ઉપનિષદોના આચાર્યો અને અભ્યાસુ હતા અને એની અંદર તે રમમાણ રહેતા હતા, સગુણની અંદર જ એની આસ્થા હતી અને એનાથી આગળ જતા હતા તો નિર્ગુણને જ માનનારા હતા. એ લોકોએ પરમ ગુરુ આગળ આવીને એવું કીધું. કેટલાક લોકો કહે છે કે બ્રહ્માનું શિર છેદ્યું તે પ્રકરણ આ તમે જે કહો છો તે નથી. તમે જે અમને સમજાવી દો છો એ પ્રકરણ નથી. હવે અમે સમજીએ છીએ એ કહીએ, પરંતુ બીજા કોઈ કાર્યને માટે શિવજીએ છેદન કર્યું હોય એવું અમે સાંભળ્યું છે કે અમે વાંચ્યું છે, સાંભળ્યું છે. કોઈ જોયું તો નહોતું. પરમ ગુરુ તો જોઈ શકતા હતા, સર્વજ્ઞ હતા. એટલે એ જોઈ શકે છે ને એ વાત આપને કરે છે. એ માનની નહીં, પણ કોકની સાંભળેલી વાત માનની, કોકે લખેલી વાત માનની. એની અંદર હજી કોઈ પણ વસ્તુ ભેળસેળ વાળી હોય. પરમ ગુરુ જે કહે છે એ અંશોને તારવવા માટે કહે છે. તો અંશની ગતિ છે એ ઉપરની છે અને એ અંશની ગતિને દેખાડવા માટે પરમ ગુરુ જ આ વાત કરી શકે. પરમ ગુરુ જ આવા વેદ છે કે એવા ડોક્ટર છે કે જે આપણું સત્ય સ્વરૂપને આપણો મૂળ રોગ કાઢી શકે. હવે અહીંયા કહે છે એ તમે જે વાત કરો છો એવું નથી. ત્યારે એના પ્રત્યે પરમ ગુરુ પાછા કહે છે ત્યારે સાંભળો. પ્રથમ કારણ તો હું જે કહું છું તે જ હતું, પણ શંકરે માનેલું નહીં. શંકરે માનેલું નહીં એ કારણને લીધે સમય વિતાવી શંકરને વિસ્મૃતિમાં નાખી પછી શિર છેદન કરાયું. વચમાં સૃષ્ટિની પરંપરા વિધિથી ચલાવવા સારું વિષ્ણુએ એવી તો કળા કરી અને કહ્યું કે હે બ્રહ્મદેવ, તમે પાંચમા મુખે જે ઉચ્ચાર કરો છો તે બોલવું ખર એટલે ગધેડા જ સરખું છે લાગે છે, એટલે કે સારું લાગતું નથી. આથી કરી તમારી પ્રજા નીકળીને નાસી જાય છે. તમે જે 10,000 ઉત્પન્ન કર્યા એ ઓલા ગધેડા જેવી તમારી વાત લાગે છે. એટલે કોઈ હું અહીંયા તમને આડી અવળી વાત કરવા માંડું તો ધીરે ધીરે વાંહેથી ઓછા થઈ જાય. કાલ છે એ પાછા આના અડધા થઈ જાય, પમદી 25 જણા, પહેલા દિવસે 10 જણા, પછી તમે 2 બેઠા આવીશું. કારણ કે એનું કારણ શું છે કે તમારી વાત અમને પલ્લે પડતી નથી, મગજમાં આવતી નથી અને એ ગમતી નથી. જો ગમે તો પાછા બહુ સારો ત્યાં સત્સંગ હાલે છે. હાલો ને વિષ્ણુદાસજી મહારાજે ત્યાં કે આપણે પ્રણવ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ કે પરમ સિદ્ધાંત પ્રણવ કલ્પતરુ વાંચે છે. મહેશભાઈ પંચમની વાત કરે છે તો એ કે કથા હારી હાલે. આજુબાજુના એક બેને પકડતા આવીએ આપણે. પછી પાછા ગામડેથી ત્યાં યુટ્યુબ ઉપર આવતું હોય તો ત્યાંથી એમ થાય કે આવું ન હોય પણ જોયું ને એટલે 2-3 જણાને કીધું તારે આવું છે, ગાડી તો આખી ખાલી છે કે 2 જણા જાય છે, હાલો 5 જાય, એટલે એમ કરીને પાછા વધી જાય. અહીંયા કયા આશય આવી છે એ જોઈ તો કે રસ આવે તો રસમાં વધારો થાય. રસ આટલું તો ખિસકોલી દોડે છે, રસ આટલું તો કીડી દોડે છે. તો કથામાં વાસ્તવિક રસ આવે અને વાસ્તવિકતા આપણા સ્વરૂપની વાત આવે અને પોતાના વખાણ આવે તો બધાને સાંભળવા જવું છે. સમજાણું? આમાં આ અંશના જ વખાણ હું કરું છું, જે દિનો બેઠો ત્યારનો, અને અંશીના વખાણ કરું છું. એટલે તમારે બધાને કેદુના વખાણ કરું છું. તમે મને કઈ આપો કે ન આપો, મારે તો વખાણ કરવાના જ છે.
એટલે વખાણ એવા કરું છું પાછા કે વખાણી ખીચડી દાઢે ન ચોટવી જોઈએ, પણ હું તમને સાચી વાત કરું છું. પરમ ગુરુનો આશય શું હતો એ બતાવું છું. તો અહીંયા એવી રીતે કીધું, વિષ્ણુએ કીધું ભાઈ તમે જે બોલો છો ને એ કે ગધેડા જેવું બોલો છો. તમારી પ્રજા ક્યાં ઊભી રહેશે આ સાંભળીને કે પાંચમા મુખે બોલો છો? બધી પ્રજા નાસી જાય છે. એમ કરીને બ્રહ્માજીને પણ બ્રહ્મમાં નાખ્યા. એ કે સારું એવું હોય છે, આપણે પાછા કથા કરી હોય ને પછી પૂછીએ ભાઈ બરોબર થયું ને, કઈ ભૂલ નથી થઈ ને. એટલે હવે આશય હું રહ્યો કે ઓલા કે ને એ પ્રમાણે મારે વિચાર કરવાનો. વખાણ કરે ને તો મને હવા ચડી જાય, અને એમ કે ને કે તમે આ જગ્યાએ ખોલો એટલે તરત હું કરમાઈ જાઉં, જેમ ફૂલ કરમાઈ જાય ને એમ કરમાતો થાવ. પછી હું કોશિશ કરું સારો રહેવાની કે ભાઈ હું આમાં સુધારો કરીશ ને આ કરીશ, પણ અંદરથી હૃદય કરમાઈ ગયું હોય કે તમે આ ભૂલ કરી. એમ જો કોઈ જ્ઞાની માણસ બેઠો હોય ને તો સાચી કથા પણ ન કરી શકીએ આપણે. તો આવી જે પોઝિશન આવે છે એમાં એમ કે છે આને બ્રહ્માજીને એમ થયું સારું મારીથી આ કથા જે પાંચમા વેદની કરું છું એમાં કઈક ભૂલ ભેતી લાગે, નકર જાય નહીં, આ કે છે સાચું છે એટલા વૈયા ગયા. તમે જયારે કથા શરૂ કરીને ત્યાં કે પાછળથી 10 ભાગ્યા, તમે જયારે કે 25% કથા કરીને ત્યાં વાહેથી 25 ભાગ્યા. કે મને છેલ્લે તો કે જે પાથરણા લાવ્યા હતા ને એ જ રોકાણા, કે પાથરણા ઘરે લઈ જવા હતા ને એટલે આવી રીતે કથાની અંદરથી થાક લાગવા મળે. તો કીધું કે અહીંયા એવું લાગ્યું, આની સંશય થયો. જો આ વાત છે ને ત્યાંની વાત અહીંયા તમને એટલે કરું છું કે સમજમાં બેસે. મારે આવા ઉદાહરણ આપીને તમને હસાવવાનો આશય નથી, પણ એની સાથે સમજ છે કે ભાઈ બ્રહ્માજીને હોતી આવો ભ્રમ થયો કે વાત તો વિષ્ણુ કરે એ સાચી છે. કે આ 10,000 વૈયા ગયા કે, અને એ મારું આ સાંભળવાનું હશે કે ખોટું જ હશે હું બોલતો હશે. એટલે ત્યારે હું થયું ખર એટલે ગંધર્વ સરખું લાગે, એટલે કે સારું લાગતું નથી. આથી કરી તમારી પ્રજા નીકળીને નાસી જાય છે, માટે તમારે જવું છે વાંધો નહીં, માટે એટલે કે સારું લાગતું ને આથી કરીને તમારી પ્રજા નાસી નીકળી જાય છે, માટે પ્રજાનો પ્રભાવ નાસી જાય છે, માટે પ્રજાનો વિસ્તાર સર્જીને જો પ્રભાવ સર્જીને જો વિસ્તાર થવા દેવો હોય, પ્રજાનો પ્રભાવ સર્જીને એટલે વિસ્તાર જો તમારે થવા દેવો હોય તો આજ પછી પાંચમા મુખે બોલશો નહીં. આવી કથા કરતા નહીં મહેશભાઈ કે તમે, જો તમારે અમને બેહવા દેવા હોય તો. એવી રીતે બ્રહ્માજીને કહી દીધું, એટલે બ્રહ્માજીને લાગ્યું સાચું કે બરાબર છે કે વિસ્તાર કરો તો આજ પછી પાંચમા મુખે બોલશો નહીં. એવું વિષ્ણુએ કહ્યું ત્યારે બ્રહ્માજી પાંચમા મુખે બોલતા બંધ પડી ગયા. એટલે હવે હું કઈ કથા નથી કરતો એમ, એ રીતે બંધ પડી ગયા. ત્યાર પછી વિષ્ણુએ બીજું નિમિત્ત દક્ષ પ્રજાપતિના યજ્ઞનું ઊભું કર્યું. ત્યાર પછી વિષ્ણુએ બીજું નિમિત્ત ઊભું કર્યું દક્ષ પ્રજાપતિના યજ્ઞનું, જેમાં શિવજીને ક્રોધ ઉપજાવી બ્રહ્માજીનું શિર છેદન કરાવ્યું. ત્યારે શ્રોતાજન આ વચન સાંભળીને એમ કહેવા લાગ્યા કે તે કાળથી તે આજ સુધી સ્વસમ વેદનો લોપ થયો. તેના જાણપણાનું જે જ્ઞાન તે એક નિરંજન પુરુષને અને સંકાદિક જે અભ્યાસ કરીને હજુ સુધી તપ કરે છે તેમને છે એવું કહો છો. ત્યારે સંકાદિકોએ મુમુક્ષુ પ્રત્યે જે જ્ઞાન કર્યું તે વખતે તેમને સ્વસમ વેદને બોધ કેમ ન કર્યો અને અકર્તા બ્રહ્મની વાત કરી? એને કીધું તમે કહો છો તો ખરા કે પંચમ વેદનું જ્ઞાન નિરંજન પુરુષને હતું. નિરંજન પુરુષને કપટ લીલા કરવી એટલે સાચી વાત કરતા નહોતા. કપટ લીલા એટલે સંસારની રચના એ કરવી હતી તો સાચી વાત નહોતા કરતા. પણ કે સંકાદિકોએ કેમ ન કર્યું? સંકાદિકોએ કે પાંચમો વેદ સાંભળેલો ચારે, તો કે એની કેમ ન કર્યું? તો એ વાત કરે છે કે મુમુક્ષુ પ્રત્યે વાસ્તવમાં પંચમ વેદનું જ્ઞાન એ કેવા જોતા હતા, પરમ ગુરુને આવવાની શું જરૂર હતી? ત્યારે આ વાત કરે છે તે જ્ઞાન કર્યું તે વખતે તેમને સ્વસમ વેદનો બોધ કેમ ન કર્યો અને અકર્તા વ્યાપક બ્રહ્મ કચ્યું અને તે કહી પણ બતાવ્યું. અકર્તા વ્યાપક બ્રહ્મનું કથન કર્યું અને બધાને કીધું પણ. વળી નિરંજન પણ હંસરૂપ ધારણ કરીને સંકાદિક પ્રત્યે પણ અકર્તા બ્રહ્મના જ બોધ રૂપ વચનો બોલેલા છે. કે નિરંજન પણ હંસરૂપ ધારણ કર્યું. જયારે એને આકાર વિકળ થઈ સંકાદિકોને સાચું હું છે ખોટું હું છે ખબર તો પડવી જોઈએ. એટલે એ બ્રહ્માજી આગળ બ્રહ્માજીનું પાંચમું માથું કપાય એ મૂઢ થઈ ગયેલા હતા. એને સમજ નહોતી પડતી કે આના જવાબ મારે છોકરાને કેમ આપવા. એટલે ઓલાને શંકા હતી, એ જાણતા થાય એના ઉપર. એટલે નિરંજનને પાછી એની પ્રાર્થના કરી. નિરંજને પ્રાર્થના સાંભળી, પણ જેમ છે એમ કહી દે કે તું જે જાણે છો એ સાચું છે એમ જો કહી દે તો ઓલાને એના ઉપર વિશ્વાસ આવી જાય. સિક્કો મારી દીધો કે સાહેબે કે હું હવે સાચો છું એમ. ઘણી વખત એવું છે કે સાહેબ એમ કે 3 છોકરા બાંધતા હોય એમાં સાહેબ એમ કે તું સાચો છો, જા આ 2 ખોટા છે. એટલે ઓલાને મગજમાં પાકું થઈ જાય કે હું જ સાચો છું, આ 2 ખોટા છે. એટલે અહીંયા એની નિરંજને સંકાદિકોને કીધું
એ સંકાદિકો પ્રત્યે અકર્તા બ્રહ્મના જ બોધ વચનો બોલેલા છે. પછી એને અકર્તા બ્રહ્મની જ વાત કરી. આમ તમે આગળ કહેવાના છો એમ જાણીને નિજ કર્તાની સર્વગતિનો જે આશય છે તે જાણનાર સર્વજ્ઞ પરમ ગુરુ તેનો ઉત્તર કહે છે. હવે કે આ તમે મને પાછા પ્રશ્ન પૂછવાના છો કે આવું કહેશો કે તમે આવશે તો કે એનો હું ઉત્તર અત્યારે તમને આપું છું. હવે પ્રશ્ન પૂછતાય તે પરમ ગુરુ આપને શીખવાડે છે. તમને આવો પ્રશ્ન કઈ પૂછતા આવડશે નહીં કે આ જે અવ્યક્ત છે એની અંદર આ બધા પ્રશ્નો છે કે અને પ્રશ્ન પૂછતા નહીં આવડે તો જવાબ સાંભળતા નહીં આવડે અને જવાબ ને પ્રશ્નની તમને ખબર નહીં પડે તો અજ્ઞાની ના અજ્ઞાની તો રહેશો જ થઈ કે સંશય તો જાય જ નહીં. એટલે પ્રશ્ન મારે કયો પૂછવો, કેવી રીતે પૂછવો, એ જે તમે પ્રશ્ન પૂછવાના છે એ હું પૂછી લઉં છું એમ આપને કીધું. એની હવે કે છે હવે આદિ સિદ્ધ સંકાદિકો તો આકાશવાણી થયેલી તેની મતલબ જાણીને પાંચમાનો લક્ષ્ય ગુપ્ત રાખી ચતુર્વેદનો સિદ્ધાંત જે અકર્તા બ્રહ્મ છે તેને ગાતા હતા. હવે આદિ સિદ્ધ જે 4 સંકાદિકો છે એની પહેલા વાત કરી. આદિ સિદ્ધ જે આકાશવાણી થયેલી તેનો મતલબ જાણીને પાંચમાનો લક્ષ્ય ગુપ્ત રાખી 4 વેદનું કથન કર્યું અને એમાં વેદાંતનું કથન કર્યું અને બ્રહ્મ જ્ઞાનની જ વાત કરી. ચતુર્વેદનો સિદ્ધાંત જે અકર્તા બ્રહ્મ છે તે જ ગાતા હતા. અકર્તા બ્રહ્મની ઉપર કોઈ આ બ્રહ્મનો પ્રકાશક પુરુષ છે એની વાત કરતા ન હતા. તેઓ ઓરલા ચતુર્વેદને જ પ્રતિપાદન કરતા હતા. ચતુર્વેદનું જ પ્રતિપાદન કરતા હતા. હોય અકર્તા પદનું જ વર્ણન કરતા હતા. હવે એક બીજો પ્રકાર જે અનાદિ સિદ્ધ સંકાદિકોને જાણવો, બીજો પ્રકાર છે અનાદિ સંકાદિકો જે વહી ગયા છે એનો જાણવો. એટલે એને અત્યારે આપણે એના વિશે હું કોઈ વાત નહીં કરું કારણ કે એ તો પહોંચી ગયા છે, એને ખબર પડી ગઈ. એની અંદર કોઈ ભ્રમ નહોતો નાખ્યો કારણ કે એ બધા જ્યાં સુધી વહી ગયા ત્યાં સુધી તો નિરંજનને ખબર ના પડી. પણ જયારે જોયું કે સૃષ્ટિની રચના થતી નથી, આપણી ખેતી તો એમનેમ જ છે, હજી કઈ એમાં વાવેતર તો દેખાતું નથી કે અંદર કોઈ છોડ ઉભા નથી, કોઈ વૃક્ષ ઉભા નથી, કોઈ પ્રકારની વેલીઓ ઉભી નથી કે તો ખેતર જયારે જોયું એ પહેલા તો 10,000 સંકાદિકો વહી ગયા. એ પૂરેપૂરું જ્ઞાન સાંભળીને વહી ગયા. એની અંદર કોઈ શંકા નથી ઉત્પન્ન કરી. પણ જે 4 બાકી રહ્યા ને એને જોયું કે આ ખેતી કોઈ કરતું નથી, એના મગજમાં શંકા ઉત્પન્ન કરી એટલે સંકાદિકો બ્રહ્મની અંદર લટકેલા રહ્યા. આટલો સમય થયો તો સંકાદિકો નિરંજન ધામની અંદર અથવા બ્રહ્મની અંદર હજી રહ્યા છે, એ કૈવલ ધામ પહોંચ્યા નથી. આવું અહીંયા પરમગુરુ ઘણી જગ્યાએ કહે છે. તો એનો આશય આ છે થોડુંક ગહન, છતાં જેટલું તમને દાંત કઢાવતા ખંજવાળતા કહેવાય એટલું કહું છું. બરાબર? તમને એમ થાય કે મહેશભાઈ આમ વાંચા જ કરે છે, પણ જેટલી વાત હું તમને કરું છું એ તમારા અંશની જ વાત છે. આજે બુદ્ધિને નહીં ખબર પડે કારણ કે માથું તો આપણું કપાઈ ગયું છે ભેગું, કારણ કે આ જાણ હોઈ ગઈ છે. પણ છતાંય હું જાણ આપવાનો પ્રયત્ન કરું, કંઈક રોકું છું, કલમ કરું છું તમારી અંદર. ઓલું ઝાડવું હતું એને તો દેશી કેરી આવતી હતી, પણ આ કેસર કેરીની કલમ કરું છું, ધીરે ધીરે ફૂટશે એટલે ઓલું જે દેશી આંબાની જે કેરી આવતી હતી ખટાશ વાળી ઝીણી એ બંધ થઈ જાય અને નવી જે કેરી આવશે ને એ મસ્ત તાળાની કેસર કેરી આવવાની છે, એ મોટી. એટલે અત્યારે વાવું છું અને એની કલમ કરું છું આ બાજુથી. એટલે ધ્યાન રાખજો, ખબર ન પડે તો ઝાડવાને ખબર કારક નથી પડતી કે મારી અંદર કલમ કરી, એને ખબર જ નથી પડતી આમ તો. પણ જે કલમ કરવા વાળો છે એને ખબર પડે છે કે આની કલમ થાય ને 5 વર્ષ પછી 3 વર્ષ પછી કેસર કેરી આવવાની છે. એટલે હું આ તમારી અંદર કેસર કેરીની કલમ કરી રહ્યો છું. આજે 4 વેદની વાત હતી, તમે 5મા વેદમાં આવવા માટે તૈયાર થયા છો એટલે કલમ થાય, સજાતીમાં કલમ થાય. પછી જો કેસર કેરીની કલમ કરવી અને વડની હારે કરું ને તો ન થાય, કે એને સજાતી ના છો. તમે આ પંથમાં ઉભા છો અને તમે અહીંયા આવી ગયા છો. રઘુરામજી મહારાજની કૃપા છે આપણી ઉપર, પરમ ગુરુની કૃપા છે એટલે આપણી અંદર કલમ થાય. સજાતી છે ને થોડીક રાણ કોકડી હોય ને એની અંદર તમારે કલમ કરવી હોય ને તો ચીકુની કલમ થાય. ચીકુની અંદર તમારે કલમ કરવી હોય તો રાણ કોકડી, કારણ કે એ સજાતી દૂધ વાળા બે છે. રાણ કોકડી એ સજાતીની અંદર થાય, બાકીના લોકોની અંદર આ કલમ નહીં થાય, તમારી અંદર થશે અને એનું પરિણામ આવશે ને આવશે. એટલે નક્કી રાખજો. તમે એમ લાગે કે આ સાંભળી છે, પણ તમે આ સાંભળ્યા પછી એવા આગળ વધવાના છો કે એની વાત પૂછોમાં કે આ બધી ભ્રાંતિ નિરંજન પુરુષની હોય કે સંકાદિકોની હોય એમાં તમે રોકાવાના નથી. આ નક્કી કરવા માટે આ પંચમ વેદનું આપણે પઠન કરવાના છે. આખો મહિનો હાલવાનું છે આપણે તો. બાકીના લોકો છે વહી જવાના, એને આપણે કહેવાનું નથી, કહેવાય ગયું છે, નકર એને પાછું ન્યા જઈને દુઃખ થાય.
એ કે આ લોકો એકલા એકલા વાંચી લેશે ને અમને થોડી એમ કાઢી મૂક્યા એ કે એટલે હા રાજાભાઈ કહે છે કે યુટ્યુબમાં જોઈશે પણ આવી જોશની ને આવી મજા તો ન જ આવે ને યાર તમે જયારે યુટ્યુબમાં જોતા હો ત્યારે તમે એકરૂપ ન હો કેટલાય કામ ઓલે કબાટ ખોલતા હોય ને કઈક વળે એમાંથી કપડા કાઢતા હોય યુટ્યુબ તો મૂકી દીધું મહેશભાઈ ને કે ઉમરાથી આવે છે એ મૂકી દીધું અવાજ મોટો હોય પાછો 3 ઘર ઊંધી સંભળાય ને પણ કઈ આયા છે એ 2 વસ્તુ ભરી હોય કેમ સમજાય રસોઈ કરતા કરતા મેં કીધું તમે યુટ્યુબ ઘણા બહેનોના ફોન આવે ને તો કે યુટ્યુબમાં મેં તમારું મહેશભાઈ વાત સાંભળી છે બહુ આનંદ આવે છે બહારથી આવે વિદેશથી હોતી તો મેં કીધું કઈ રીતે સાંભળો છો એ કે ક્યારેક ક્યારેક રસોઈ કરતા કરતા મેં મૂકી દીધી મેં કીધું સાંભળી લીધું તમે કારણ કે એમાં તમારું મન ઓલી રસોઈ બળી ન જાય એના માટે હોય ને રોટલી આમ ત્રાસી ન થઈ જાય એના માટે હોય ને અને કોકને કઈ ભાઈ તમે કેમ સાંભળો છો પાછા પુરુષોને ફોન આવે કે ગાડીની અંદર કે સાંભળવું શીખે હવે ગાડી રાખવામાં 3 જગ્યાએ તમારે બ્રેકો મારવી પડે એ બ્રેકો આમાં પંચમવેદ સમજવામાં લાગી જાય એ તમને ક્યાં ખબર છે તમે લાગે ગાડીને મારું છું પણ બ્રેક આમાં લાગી જાય છે કે જ્યાં તમે એકાગ્ર નથી થતા એક જ વસ્તુ પર કેન્દ્રિત નથી રહેતા તો સમજની અંદર ભેદ આવી જાય સમજ છે એ ઊંધી લાઈને ચડી જાય એટલે ઘણી વખત ખોટું થાય અમારા ગામડાની અંદર તો હું એક આખા ગામમાં પહેલા સૌરાષ્ટ્રની અંદર તો એક હારે ગામની અંદર જેટલી દીકરી હોય ને એના એક હારે લગ્ન થાય સમજાણું એટલે આ બાજુથી આ ગામની જાન આવે ને આ ગામથી જાન આવે ને એ 8-10 જાન આવી હોય ને એમાં છોકરીઓ બદલાઈ જાય જેને પરણાવવાની હોય ન પરણે બીજા પછી હટાવી લે આખી જિંદગી સમજાણું એમ તમે જો એ પછી આવી ભૂલ પડી જાય જે જ્ઞાન સમજવાનું પંચમવેદ નું હોય એ જ્ઞાન મારું જાય અને પછી આખી જિંદગી એવા પસ્તાવી કે મારું વ્યવહાર અહીંયા કર્યો તમારી યારે ખોડા નહીં શું કે એટલે એ પછી પાછું ઓલો પૈસા વાળો થઈ ગયો હોય અને અહીંયા છે એને મજૂરી કરવી પડે પછી તો એવા ડખા થાય કે વાત પૂછોમાં એમ આ પંચમવેદ નું જ્ઞાન તમે કહો કે અમે ભયા જાય અને અમે આ રીતે સાંભળીએ છીએ એવું બનશે નહીં પછી હું ઘણા પૂછું તમે ક્યારે સાંભળો છો એ કે અમે ખાઈ પીને 9 વાગે શરૂ કરી દઈએ કે અને સાંભળીને કીધું વાહ સરસ તો હુઈ જતા હશે ને એ કે હા 9 વાગે ખાઈ પીને મૂકી દે અને 1 કલાક આવે એને તો હાલેલા દવા એવું જ લાગે એવા મસ્ત હોઈ જાય કે વાત પૂછો આવું જ્ઞાન અને હોઈ જાય પછી કે આજે ઊંઘ બહુ સારી આવી ગઈ તમારું સાંભળી છે ને એમાં મેં ઊંઘ હાટું કીધું તમને જગાડવા હાટું કીધું ઊંઘ લાવવા માટે તમે ગોળી લઈ લો તો આવી જાય પણ હું તમને જે ગોળી પાઉં છું એ તો જગાડવા હાટું કહું છું અંશને જગાડવા હાટું કહું મારો આશય તો સમજો તો કે અંશને જગાડવો છે કે આવું જ્ઞાન પરમ ગુરુનું આખો મહિનો ચલાવવાના છીએ આપણે બીજા કોઈ સાંભળતા નહીં જે જવાના છે હવે આ સમયે વિધાતાએ પણ પંચમવેદનું વિસર્જન પણ થયેલું અને ત્યાર પછી બ્રહ્માજીને 5 ચતુર્વેદનું જ્ઞાન રહેલું તેને કરીને સંકાદિકોના પ્રશ્ન વિશે બ્રહ્માને કંઈ પણ સમજ પડી નહીં ત્યારે બ્રહ્માએ પરમેશ્વરને અતિ પ્રાર્થના કરી ત્યારે તેમને સહાયતા આપવા સારું તેમના પિતા નિરંજન પુરુષે હંસરૂપ ધારણ કર્યું આમ બ્રહ્મદેવનું જે વાહન તે જ રૂપ ધારણ કરીને સંકાદિકોના પ્રશ્નનો ઉત્તર એક વચનમાં આપ્યો આ એક અદ્વૈતમાં પ્રશ્ન કેવો એમ કહીને બ્રહ્માજીનું બોલવાનું સંકાદિકોનું બોલવાનું બંધ કરી દીધું પછી સંકાદિકો તે હંસની વાણી સાંભળીને અદ્વૈત અહમ બ્રહ્માસ્મિ આ વ્યાપક જે દ્રઢ નિશ્ચયાત્મક કરી પકડી લીધો એટલે હવે પંચમવેદની અંદર વ્યાપકતા આવી નહીં એની અંદર દ્રઢતા ન આવી પણ કે એક અદ્વૈત બ્રહ્મમાં કોણ પ્રશ્ન પૂછે એટલે કે સાચી વાત તો બ્રહ્મની જ છે કે પંચમવેદની વાત હવે વિચારે પડી ગઈ એટલે જે ખોટું પકડી લીધું દેવાનું હતું નહીં મેં જે તમને કીધું ને કે બીજા એકબીજાને બીજા પરણાવી દીધા એમ બીજું આવી જાય છે કે તો પછી આ પંચમવેદના બદલે 4 વેદનો છેલ્લો સિદ્ધાંત અહમ બ્રહ્માસ્મિ એને નિશ્ચિત કરીને પકડી લીધો ને એમાં દ્રઢ રહ્યા આજ દી સુધી સંકાદિકો આ જ લક્ષનો જ્ઞાન આ જ બ્રહ્મ જ્ઞાન આ જ કરતા પદનું જ્ઞાન જેને પ્રસન્ન થયા જેને દેવા જેવું લાગ્યું એને આપ્યું આ રીતે રહ્યા અને આગળ તે જ અભ્યાસ કરવા લાગ્યા એથી કરીને સસમવેદનો લક્ષ્ય વિસારે પડી ગયો અને શિવ વિષ્ણુ પણ પોતપોતાના કામમાં વળગી ગયા હવે એક પરમ વિશેષ અંશ સિવાય બીજા વિશેષ અંશ તથા સામાન્ય અલ્પજ્ઞ અંશ જે તે સદાકાળ સર્વજ્ઞ જ્ઞાન ગતિ સાંભળે છતાં તેમની સ્મૃતિ રહેતી નહીં આ કારણને લીધે
વિધિ વિષ્ણુ મહેશ તથા સંકાદિકની આજ લઈ સર્વને નિજ કર્તાના અવિનાશી પદની વિસ્મૃતિ થઈ ગઈ. એથી કરીને જ્યોતિનારાયણ તથા અકર્તા બ્રહ્મના લક્ષનું ધ્યાન કરવા ધારણા અભ્યાસ વડે દ્રઢ રાખી રહ્યા અને પ્રણવ જ્યાં સમાય છે ત્યારે જે પદ રહ્યું તે એકમેક અદ્વૈત પદ માની બેઠા. આ સિવાય હું પોતે અલ્પજ્ઞ છું અને આપણા કરતા સર્વજ્ઞ છે એ લક્ષના અભાવે કરીને જ્ઞાન વા અભ્યાસ રાખવાની પ્રવૃત્તિ લીન થઈ ગઈ. હવે જ્યાં પ્રણવ મારો શ્વાસ જ્યાં હમાય છે એ જ પદ આખરી પદ છે. હું હમાવું છું એ નહીં, હું સ્વતંત્ર જે અંશ છું કેવલ કરતાનો એ હું ક્યાં હમાવું છું એ ન જાણ્યું. મારો પ્રાણ જ્યાં છેલ્લે સમાય છે એ પદ કયું છે તો કે પ્રાણ કેમાંથી બન્યો છે તો કે બ્રહ્મમાંથી. બ્રહ્મમાંથી બે વસ્તુ બની, પરમાત્મા અને આત્મા. આત્મા સાથે પ્રાણ લાગેલો છે. પ્રાણનું આખરી પદને પોતાનું પદ સમજી ગયા. વાંદરો છે ડાળી ઉપર બેઠો હતો અને સિંહને શિકાર કરવો હતો પણ ઉપર હતો એટલે શિકાર કેમ કરે એટલે એનો પડછાયો જે પડતો હતો ને એની ઉપર તરાપ મારી એટલે એને એમ લાગ્યું કે હું મરી ગયો એટલે પડી ગયો હેઠો અને ખાઈ ગયો. એની એકતા કેની હારે કરી તો કે જે મૂળ પોતાનું સ્વરૂપ હતું એની હારે એકતા ન કરી, પડછાયા હારે એકતા કરી. આપણે આ જ કીધું છે. ત્યારે જે પડછાયો છે એ કોણ છે તો કેવલ કરતાનો પડછાયો એટલે પ્રકાશ વૃત્તિ. બાહ્ય વૃત્તિ સાથે એકતા થઈ, અંતરવૃત્તિ સાથે એકતા થવાનું બંધ થઈ ગયું એટલે અંશને પોતાના સ્વરૂપની ખબર પડી નહીં. આ આશય છે એ પંચમ વેદમાં જે તકલીફો પડી પંચમ વેદની અંદર ઝીણી ઝીણી બાબતો એ જેટલી મને તમને થોડીક ગંભીરતાથી થોડીક હસાવતા હસાવતા જે રીતે મારાથી કહેવાની એ કીધી. અને આગળનું જે પ્રકરણ આવશે કાલે કદાચ જીવનભાઈને અનુકૂળ રહેશે તો એ આગળ અહીંથી હું એને કહીશ ત્યાંથી આગળ લેશે. અને જો એને કદાચ અનુકૂળતા ન હોય તો અહીંયા કોઈ પણ સંત એને આગળ લેશે અને એકાદ દિવસ મારે છે એ થાક ખાવો પડશે પછી હું આગળના પ્રકરણો પાછો અભ્યાસ તમને કરાવીશ. એટલે અહીંયા આપણે આ પ્રકરણ પૂરું કરીએ. પ્રકરણ પૂરું નથી થતું આખું, એનો અહીંયા સુધીનો અભ્યાસ પૂરો થાય છે. શ્રીમંત કરુણા સાગર ભગવાન કી જય. હાલો, પંચમ વેદની અહીંયા સરસ મજાની વાત થઈ રહેલી છે. આજે પ્રકરણ જે આપણે વાંચીએ છીએ ને તે સુખાનંદ મહારાજે નથી લખેલું, પરમ ગુરુના પોતાના સ્વમુખે વાણી લખાયેલી છે પદ્ય વિભાગની અંદર. પરમ ગુરુના શબ્દનું ઉચ્ચારણ આપણે કરી રહેલા છે. આપણે કેટલા સદભાગ્ય છીએ એટલું વિચારો. એની વાણી આપણા મુખ દ્વારા ઉચ્ચાર કરીએ છીએ એટલે એના સ્વરૂપની આપણે ઉચ્ચારણ કરીએ છીએ. સતીદાસ બાપજી જયારે હું એક સત્સંગ કરતા ને ત્યારે એક વાત એમણે મને કીધેલી. 69 ની અમે વડનગર ગયેલા કૈવલ્ય જ્ઞાન ભાનુનું ગુજરાતી ભાષાંતર કરવા માટે. મંગલાચરણની પ્રથમ સ્તુતિ એક આપણે ગાઈએ ને એનો 15 દિવસ ત્યાં સુધી અમે રોકાયેલા અને એનું અર્થઘટન કરેલું ગુજરાતીમાં ટીકામાં. તો વડનગરમાં એક વિષ્ણુદાસ કરીને સંત થઈ ગયેલા. એમણે જે વાત કરી તે વાત કરું છું. કદાચ કોઈ સંપ્રદાયના બધા પુરુષોને ખબર ન હોય વિષ્ણુદાસ વડનગરમાં થઈ ગયા હતા. એ વિષ્ણુદાસ બાપજી જોડે એક બ્રહ્મ સિદ્ધાંતિ પુરુષ ત્યાં આવે છે અને ઓટલા પર બેસાડે છે અને પછી ખોરો પીરો એને સ્વાગત પૂરું કરે છે અને જમી રહ્યા પછી વિષ્ણુદાસ બાપજી પેલો બ્રહ્મ સિદ્ધાંતને પ્રશ્ન પૂછે કે ભાઈ આ બ્રહ્મ શું વસ્તુ છે એ મને થોડું જરા છણાવટ કરો, મારે જાણવું છે. એ પેલા બ્રહ્મ સિદ્ધાંતિ પુરુષે એવું કીધું કે ભાઈ હું કોઈ સંસારી પુરુષ જોડે હું સત્સંગ નથી કરતો. હું જો સત્સંગ કરું તો ભગવદારી સાધુ પુરુષો જોડે સત્સંગ કરે. તો વિષ્ણુદાસે કીધું કે ભાઈ કાલે તમે આવજો તો ખરા 9-10 વાગે આ સમયે આવજો પાછા. બોલા વિષ્ણુદાસ ચટપટી હતી. મને એવું કહ્યું કે સાધુ જોડે હું સત્સંગ કરું છું. હવે પરમ ગુરુની કૃપા તો જુઓ એની પણ હું એ વાત કરી રહ્યો છે કે રાતના 12 વાગે અને ભગવત કપડા શિવરાવ્યો અને રાતના 12 વાગે કપડાને ચેન્જ કરી દીધા અને સાધુ સ્વરૂપ ધારણ કરી દીધું જાતે જાતે. ત્યાં કોઈ ચાદર ઉધારવા વાળું હતું નહીં, કોઈ દીક્ષા આપવા વાળું ન હતું, પણ એને સ્વયં પોતાના અંતર સ્વરૂપમાં એને સાધુ પડતું એને ધારણ કરી લીધું. જ્યારે
બ્રહ્મદર્શી પુરુષ જ્યારે બીજે દિવસે આવે છે ત્યારે પેલો વિચાર કરે તો ગઈકાલે તો તે જ છે તમે કીધા પણ તે દિવસે હું સંસારી તો આજે હું સાધુ છું એમ કે એટલે તમારે જે કઈ બી સત્સંગ કરો એટલે આપણે હું સાધુ રૂપમાં તમારે સત્સંગ કરો મને વાંધો નથી એમ કે બ્રહ્મની સિદ્ધાંતિઓનું પેલું વર્ણન ન કરી શકતા કારણ કે તો ખાલી દેખાવ મોટો બ્રહ્મ સિદ્ધાંતિઓનો વિષ્ણુદાસ બાપજીનું નામ હતું વિષ્ણુ પણ એને વિષ્ણુદાસ પોતાનું નામ એને વિષ્ણુદાસ ધારણ કરી દીધું અને એ રીતે પેલા બ્રહ્મ સિદ્ધાંત આખો સિદ્ધાંત એને સમજાયો અને તે સંસારી તો સેટઅપ આપણો મહેશભાઈ કેમ સંસારી છે પણ આખો બ્રહ્મ સિદ્ધાંત આપણને સમજાયો ને આપણને એટલે તેમ પેલા વિષ્ણુદાસ બાપજીએ પેલા સંતને જે બ્રહ્મ સિદ્ધાંત પુરુષ હતા એને આખો બ્રહ્મ સિદ્ધાંત સમજાવી દીધો અને પેલો ખુશ થઈ ગયો વાહ તારા સાધુ પરમ ધન્યવાદ છે એમ કે રાતોરાત સાધુ થઈ ગયા એમ અને એ વડનગરની અંદર પ્રયાગદાસ બાબુજીનું 5 દિવસનું પારાયણ હતું ત્યારે વડનગરની અંદર એક ત્રિપુટી હતી એમ જેમ ગણેશ આપણા સંપ્રદાયમાં એ બધી ત્રિપુટીઓ ઘણી પડીએ કરે છે આપણી પરીક્ષા લેવા આવે એ પરીક્ષા લેવાનો કોઈ વાવ ને આપણે સિદ્ધાંતની છણાવટ કરવાની છે તું કેટલું સમજે છે તારા સિદ્ધાંત મને સમજે મારા સિદ્ધાંત એવી બધી આપણે કરવાની બાબતો થઈ છે ઘણી ત્રિપુટી આપણા સંપ્રદાયમાં છે પાછી એ વખત તમે નહીં માનતા આપણે પરીક્ષા લેવા આવે પરીક્ષા કોઈ સવાલ જ નથી આપણે તો એક જ ચૈતન્ય સ્વરૂપના બાળકો છે આપણે તો એમાં પરીક્ષા કોની કરવાની એટલે 3 ત્રિપુટી એક મિસ્ત્રી બારોટ અને એક પટેલ આવી 3 પ્રકારની ત્રિપુટી ત્યાં પ્રયાગદાસ બાબુજીને પ્રશ્ન પૂછે છે કે ભાઈ તમે તમારું જે પંચમવેદ જે છે ને એ શ્રુતિ પ્રમાણ નથી સ્મૃતિ પ્રમાણ નથી મને થોડી એમાં જણાવટ તો કરો મને પ્રયાગદાસ બાબુજીને કીધું કે આપ જણાવટ તો તમે કાલે આવજો આજે સમય કથાનો સમય પૂરો થઈ ગયો છે કાલે તમે આવજો તો આપણે એની જણાવટ કરીશું પ્રયાગદાસ બાબુજી સુખાનંદ મહારાજને મેસેજ મોકલે છે અને સાયકલ વાળા ત્યાં દોરાવે છે 67 વિદ્યમાન હતા સુખાનંદ બાબુજી અને ત્યાં મેસેજ આપે છે કે સુખાનંદ બાબુજી જરાક ગઈકાલે જયારે આવી થોડી કેમ કે ચર્ચાઓ થયેલી એટલે તમને બાબુજી બોલાવે છે તો આવો તો સારું હોય સુખાનંદ બાબુજી તરત જ પહોંચી ગયા રાતના 8 વાગે ત્યાં પહોંચી ગયા શ્રુતિ પ્રાર્થના પટાવીને એમ કહેવાય છે કે સુખાનંદ સાંજના ખાલી પાસે ધૂળ પીધા બીજું કોઈ આહાર ન લેતા એટલે સ્ટેજ પર ત્યાં જાય છે ત્યારે એમ ડિક્લેર કરે છે આજે મારે પૂરું કે સાડી નથી એટલે કથા કરવા આવવાનો નથી પણ એમણે મને આજે મોકલ્યો છે એટલે હું કથા કરવા આવ્યો છું અને કથા સંપૂર્ણ સાંભળ્યા પછી તમારા મગજમાં જે કઈ બી પ્રશ્નોની છણાવટ હોય પ્રશ્ન ઉઠતા હોય તો આપણે શાંતિથી એની છણાવટ કરીશું આપણે એનું નિચોડ લાવીશું અને કદાચ જો મને ન સમજ પડે મને ન આવડે તો આપણા ગુરુજી બેઠેલા છે કાલે જે તમે વાત કરી ગયા એ ગુરુ પાસે જઈને આપણે એની પાસે છણાવટ કરવી એટલે નિખાલસતા જેવું છુખાણ કરે આટલું જાણવા છતાં પણ એમ કીધું મારા ગુરુ પાસે આપણે જઈને એની ચર્ચા કરો એની છણાવટ કરો છો એના પાસેનો મુદ્દો આપણે તારીશું કથા પૂરું કર્યા પછી એણે જે કંઈ વર્ણન કર્યું શ્રુતિ ને સ્મૃતિની અંદરમાં તો બ્રહ્મ સિદ્ધાંતિના જે 4 વાક્ય છે ને એ 4 વાક્ય નાખી છણાવટ કરી દો અહમ બ્રહ્માસ્મિ સચ્ચિદાનંદ અહો અયમ નિર્મલમ આ જે 4 વાક્ય છે એ તો બ્રહ્મના જળ વાક્ય છે પેલા કીધું બ્રહ્મ જળ છે તેનો વાક્ય બી જળ છે ને અમારો મુદ્દો તો ચૈતન્ય સ્વરૂપનો મુદ્દો છે બ્રહ્મ તો જળ છે એનો દિવ્ય પ્રકાશ એ જળ છે એમાં જે મુદ્દો છે ચૈતન્ય સ્વરૂપનો મુદ્દો છે તે સકળનો સિદ્ધાંતનો મુદ્દો છે અને અમારું એનું વાક્ય છે આ જે સક્ર સ્વરાજ કરુણેશ કૈવલ એ કર્તા માલિકને વિશેષણ પહોંચે છે 4 પ્રકાર 5 પ્રકારના વિશેષણ એ કર્તા માલિકને સમર્પિત થાય છે એટલે સુંદર એને છણાવટ કરી બોલો આખું વધારે કરવું નથી કાલે મહેશભાઈ નથી આવશે પણ આવશે ત્યારે પાછું સમજાવશે પણ કહેવાનો મતલબ કે આવી છણાવટ કર્યા પછી પેલી જે 3 પ્રકારની ત્રિપુટી હતી ને એ સુખાનંદ મહારાજને પગે પડી ગઈ અને 51 રૂપિયા પંચમ છસો વેદની ઉપર એને મુખ્ય દાન રૂપે એ સમયના આજે 90 વર્ષ પહેલાની વાત છે અને પંચમ છસો વેદી પર 51 રૂપિયા મૂકીને એને દર્શન પૂજન કરે છે નહીં તમારો જે પંચમ છસો વેદ છે જગતનું સર્જનહારનું વર્ણન કરવા શક્તિમાન છે
અને શ્રુતિ તો અમારા, અને એમ કીધું કે શ્રુતિ ને શ્રુતિ એ તો બધા આ પંચમ દશમ જે વેદ છે ને ઓમકારના એમાં આવી જાય એના એમાં જ આવી જાય છે. અને એ તો એની સંજય ને ગાયત્રી જે ફળ ફૂલ તમને જે આપે છે ને એ એના સંજય ને ગાયત્રી છે. આ તો જે વૃક્ષને જે ફળ ફૂલ લાગે છે એ જ સંજય ને ગાયત્રી છે. એટલે આ બધી છણાવટ કરી અને 51 રૂપિયા દિવસે એને પંચમ છઠ્ઠમ વેદ ની અંદર મૂકેલા અને પાછા શિષ્ય બન્યા. કંઠી ઉપદેશ થઈ ગયો. તમે વિચારો કરો હવે. વિરોધ કરતા કરતા એ વિરોધ કરતા એની જે સાચી સમજણ પડી તો એ સુખાનંદના શિષ્ય બન્યા અને આ પ્રકારની જે વાતો એને જે ગ્રહણ કરી એ એનો પ્રચાર કરવામાં લાગી ગયા. પાછા પંચવેદનો પ્રચાર કરવામાં 3 ત્રિપુટી લાગી ગયા એમને. એટલે એ સિદ્ધાંત જો આપણે પણ સમજી જઈએ, મારો કહેવાનો મતલબ આ છે, એ સિદ્ધાંત જો આપણે સમજી શકીએ ને આપણામાં એટલી તાકાત હોય કે સામેની વ્યક્તિ કોઈ આવે તો ખરો મારો દીકરો એટલા એની તાકાત છે કે આપણી પાસે ચર્ચા કરવા આવે ક્યાં સુધી કે જ્યાં સુધી આપણામાં પરમગુરુની જાણ આપણામાં પડેલી છે, એનો સિદ્ધાંત આપણી પાસે છે, આપણી ઉપર કૃપા ઉતરેલી છે. તો કૃપા ક્યારે ઉતરે? ત્યારે એનાથી એક થઈ જાય ત્યારે થઈ જાય. એટલે એ જ્યાં સુધી આપણે એક ન થઈએ, એનો આજનો આ 7 દિવસનો જે પ્રયાસ છે અમારા આ બધાને એક કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. એટલે કાલે જે 8:30 થી 9 થી જે કહી દઉં ટાઈમ કહી દઉં જે ચર્ચા વિચારણા થશે એટલે સવારમાં 6 વાગે લક્ષ ભજનનું અને હા પછી તરત 8:30 9:30 નહીં. કાલનો જે આપણો છેલ્લો દિવસ છેલ્લો કાર્યક્રમ કાલે સવારમાં 6 વાગે જે લક્ષ ભજન છે 6 થી 7 એ જ પ્રમાણે રહેશે. પછી 7 થી 8 જે આપણી ઉપાસના છે એ રહેશે અને 8:30 બધાએ પાછું અહીંયા આવી જવાનું છે. 8:30 થી લઈ એટલે નાસ્તો પાણી કરી 8:30 પોણા 9 થી લઈ અને 10:30 સુધી આપણો કાર્યક્રમ રહેશે. એમાં મોમેન્ટો આપવા જે લોકો અહીંયા પૂરો સમય રહ્યા છે એને, પછી અનુભવ કથન કેવું અને જે લોકોએ આમાં સેવા બજાવી છે એનું સેવા માટેનો આભાર વ્યક્ત કરવો. આ 3 કાર્યક્રમ 10:30 પોણા 11 સુધી ચાલશે અને પછી 15 મિનિટનો રિસેસ પડશે. પછી છેલ્લું સત્ર 45 મિનિટનું જે થોડી ઘણી મારે કે જીવનભાઈને વાત કરવી છે આ જે જ્ઞાન યજ્ઞ પૂરો થાય એના વિશે એ પૂરું કરી અને પ્રાર્થના આપણી મહાઆરતી એવી રીતે જ રહેશે ને. મહાઆરતી રહેશે. આરતી પૂરી થાય પછી જમવા માટે જવાનું. ત્યાર પછી છે એ આપણું આ જ્ઞાન યજ્ઞ સત્ર છે એને સંપૂર્ણ જાહેર કરેલું આપણે ગણીશું કાલના કાર્યક્રમ વિશે. હેલો, અમારા જે હાજર છે કે બધાએ સવારે 8:30 કલાકે અહીંયા હાજર રહેવો એવી વિનંતી છે. ને મહાઆરતી જ્યારે 11:30 થી 12 વાગ્યા સુધીમાં થશે તો દરેક સર્વજ્ઞાની એમાં ઉપસ્થિત દરેક ભાઈબહેનોને આ મહાઆરતીનો લાભ લેવાનો છે. આરતીનો મતલબ થાય છે આપણે આરત સમર્પિત કરવાની છે. નાનંદાસ બાપજી કહ્યું દુનિયાના દરેક દેવોને બધું જ અર્પણ કરવું, પણ બડા પરમગુરુને મારી આરત છે બીજું કંઈ અર્પણ નહીં થાય. એટલે આપણે કાલે આરત અહીંયા સમર્પિત કરવાની છે. તો દરેક સ્વામી ભાઈઓ બહેનોને આરત સમર્પિત કરવા માટે ઉપસ્થિત થાય એવી વિનંતી છે. 10:15 થઈ ગયા. એક ભજન જય જય બોલો. आद्य सकल स्वराज कमलेश करता की कृष्ण स्वामी महाराज की हेमंत करुणा सागर भगवान की नरेश सागर महाराज की महान तपस्वी रघुराम महाराज की परमहंस सुखानंद महाराज की विष्णुदास महाराज की क्रांतिदास जी महाराज की विष्णुदास जी महाराज की विजयदास जी महाराज की सर्व संतन की सर्व देवन की जय राम की दुर्गादी साक्षात की कायम पंथ की राम संप्रदाय की भारत की पंचम प्रथम वेद की राजस्थान की